વંદે શ્રી પુરુષોત્તમં જબરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગધિભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તદા વંદે શ્રી પ્રમુખં મંદગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય, શ્રી મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ઘરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારાયણ 1878 શ્રાવણવદી અમાવાસ્યાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાતેના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ મંદિરની ઓસરીએ ચાકડા પર વિરાજમાન હતા ને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર વળી હતી ને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ બોલવા છે, હે સંતો, જે મોટેરા મોટેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. આ એક વાત કરું છું તે સર્વ ચિત્ત થઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટ વધારે સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વ સંત તથા ભક્ત છે તેમાં તે વાત કોઈને સમજા જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કરે જેવી નથી તો પણ કરીએ છીએ જે. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ જીત્યામાં પ્રયાસ થશે નહીં, તે જે જીતાઈ જશે. અત્યાર સુધી આપણે આ મુદ્દા ઉપર ઘણી બધી વાત કરી. મહારાજ કહે છે તમે સ્વરૂપને દેખો છો પણ પરિપૂર્ણ સમજતા નથી. તો પરિપૂર્ણ સમજવું એટલે શું? એમાં અત્યાર સુધી આપણે શ્રીજી મહારાજ સાકાર છે, પેલા તો સ્વરૂપ પરિસરો અવતારના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામનો અધિપતિ છે એ વાત આપણે સમજ્યા. ત્યાર પછી પોતે સાકાર છે, ત્યાર પછી પોતે સર્વ કરતા હરતા છે અને કરતાપણાની ઘણી બધી આપણે વાતો સમજ્યા. અનંત કલ્યાણકારી ગુણોથી યુક્ત છે, એમાં જ્ઞાન, બળ, વીર્ય, તેજ, શક્તિ એ અષડ ગુણની આપણે વાત પણ કરેલી. ત્યાર પછી આપણે છેલ્લે ભગવાનમાં અનંત અપાર દિવ્ય સુખ રહેલું છે એટલી વાત આપણે સમજ્યા. ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ સમજવામાં હવે બહુ જ અગત્યની વાત શ્રીજી મહારાજ હવે નવો મુદ્દો ઉપાડે છે, જેની વાત આપણે હવે પછીના દિવસોમાં કરીશું. એમાં મહારાજ કહે છે, અને તે આત્માનું તત્વ કહીએ પેલા, અને એ જે એક રસ્તે છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ તથા અક્ષરધામ કહીએ. અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છા કરીને જીવનના કલ્યાણને અર્થે યુગ યુગ વિશે પ્રગટ થાય છે. હજુ માણસ પોતાને તો વાત કરતા જ નથી, અવતારો પૃથ્વી પર આવે છે એની વાત કરે છે. એ આપણે અવતારવાદની અંદર આગળ આપણે જોઈ ગયા છીએ. હવે જે વાત છે તે ભગવાન આ લોકના વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે. બસ આ વાત આપણે સમજવાની છે. તો આખો ફકરો વાંચી લઈએ, પણ મૂળ વાત પછી આવશું, પછી એક મુદ્દા આપણે સમજીશું. તે ભગવાન આ લોકના વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી ને અક્ષરધામના પતિ છે.
તે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે જે ન તદ ભાષય તે સૂર્ય ન શશાંકો ન પાવક યદ ગતો ન નિવર્તંત ધામ પરમમ મમ. માટે શ્રી કૃષ્ણ ભગવાન મનુષ્ય જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે ત્યારે ભગવાન ધ્યાન ના કરનારાને મૂર્તિ તેજોમય અક્ષરધામ વિશે કૈલે સ્વરૂપે ભાષે છે. અને ધ્યાન ના કરનારો જે જીવ તે માયાને ધરે છે અને પરમપદને પામે છે. માટે ભગવાન તો મનુષ્ય દેહ ધારણ કરે છે તો પણ કૈવલ્ય સ્વરૂપ કૈલ્ય રૂપે જ છે. અને તે ભગવાન જે જગ્યામાં બિરાજતા હોય તે જગ્યા પણ નિર્ગુણ છે. અને તે ભગવાનના વસ્ત્ર અલંકાર તથા વાહન તથા પરિચર્યાના કરનારા સેવક તથા ખાન પાન આદિ જે પદાર્થ ભગવાનના સંબંધને પામે છે તે સર્વે નિર્ગુણ છે. ભગવાન તો નિર્ગુણ છે જ, ભગવાન તો દિવ્ય છે, ભગવાન તો માયા પર છે. પણ એનું ધ્યાન કરી એ પણ માયા પર થાય, પરમપદને પામે. અને ભગવાનના સંબંધમાં કોઈ જળ વસ્તુ આવે, કોઈ ચેતન વ્યક્તિ આવે તો એ પણ બધા દિવ્ય થઈ જાય છે, નિર્ગુણ થઈ જાય છે. તો જેના સંબંધમાં આવેલ સ્થાન હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય એ પણ જો દિવ્ય અને નિર્ગુણ થઈ જતા હોય તો ભગવાન પોતે કેટલા નિર્ગુણ હશે. તો હવે જે ભગવાનનું યથાર્થ સ્વરૂપ સમજવાનું પછી મહારાજ કહે છે. અને એવી રીતે એટલે જે આગળ વાત કરી ને કે ભગવાન દિવ્ય છે, ભલે મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી, અક્ષરધામનો અધિપતિ છે. બીજા મનુષ્યનું ધ્યાન કરીએ તો આપણે માયામાં બંધનમાં મુકાઈએ. પણ જે ભગવાન ભલે મનુષ્ય જેવા દેખાતા હોય પણ એનું ધ્યાન કરીએ તો આપણે માયા પર થઈ જઈએ, આપણે પરમપદને પામીએ. અને એના સંબંધમાં આવેલ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, સ્થાન બધું દિવ્ય નિર્ગુણ બની જાય છે. આવી રીતે ભગવાને સમજે. અને એવી રીતે જેને ભગવાનનું સ્વરૂપ જાણ્યું તેને અમારી પેટે જ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહેતી નથી ને તે સ્વતંત્ર થાય છે. હવે આપણો જે મૂળ મુદ્દો એ છે કે ભગવાન દિવ્ય છે. ભગવાન પૃથ્વી પર આવે એટલે દિવ્ય છે, અક્ષરધામમાં તો દિવ્ય છે જ. પણ અહીંયા મહારાજ કહે છે કે ભગવાન પૃથ્વી પર અવતાર ધારણ કરે છે. અને વાક્ય કેવું છે, મહારાજ શું કહે છે જો કે મનુષ્ય જેવા તે ભગવાનના લોકનો વિશે મનુષ્ય જેવા જણાય છે. મનુષ્ય જેવા જણાય છે, મનુષ્ય છે નહીં પણ એને આપણે સમજતા નથી, આપણે આપણા જેવા સમજીએ છીએ. આગળ આપણે જોઈશું પણ ભગવાન કૃષ્ણ ગીતામાં એવું લખે છે કે અવજાનંતી માં મોઢા માનુષીમ ધનુમાશ્રિતમ. અવજાનંતી મામ મોઢા તનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંદો મમ ભૂતમહેશ્વરમ. શું કે છે? અવજાનંતી માં મોઢા માનુષીમ તનુમાશ્રિતમ. મેં મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે લોકો મને પોતાના જેવા સમજેલા છે અને મારી ઉપેક્ષા કરે છે, મારી અવગણના કરે છે, મારું અપમાન કરે છે, પણ મને જાણતા નથી. અવજાનંતી માં મોઢા માનુષીમ ધનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો. પરમ ભાવમ અજાનંત. મારું જે પર સ્વરૂપ છે એને જાણતા નથી. મમ ભૂત મહેશ્વરમ. મહેશ્વર એટલે અહીંયા પેલા શંકર ભગવાન વાત નથી. મમ ભૂત જીવ પ્રાણી માત્રના ઈશ્વર એવા મારું પર સ્વરૂપ જાણતા નથી. એટલે મારી અવગણના કરે છે, મારી ઉપેક્ષા કરે છે, મારો તિરસ્કાર કરે છે, મારું અપમાન કરે છે, પણ મને જાણતા ઓળખતા નથી. એટલે કારણ કે માનુષીમ તનુમાશ્રિતમ, મનુષ્ય જેવા થયા છે. મનુષ્ય જેવા થાય એટલે આપણે જેમ બાળક થાય, યુવાન થાય, વૃદ્ધ દેખાય આપણને. નાનો બાળક હોય એટલે આપણે જેમ આપણે પણ બાળક તરીકે કપડા બગડેલા, માતૃશ્રીનો ખોળો બગાડેલો, ઘોડિયા બગાડેલા, આપણે હાજામાં થાય, બધું મનુષ્ય દેહ ધારણ કરે છે. એટલે બધી જ ક્રિયા, બધું ચરિત્ર મનુષ્ય જેવા જ હોય. એટલે આપણા જેવા આપણે એને માની લઈએ છે. આ પ્રોબ્લેમ છે. એટલે મહારાજ હજુ તો અવતારોની વાત કરે છે. મહારાજ કે એ જે પરબ્રહ્મ તત્વ છે, જે પુરુષોત્તમ તત્વ છે તે રામકૃષ્ણ આદિ રૂપે પ્રગટ થાય છે. પણ એ દિવ્ય છે. હજી પોતાની વાતો પછી કરશે. મૂળ મહારાજને કેવું છે કે મનુષ્ય રૂપે ભગવાન જે પૃથ્વી પર આવે છે એને તમે દિવ્ય સમજો, એને માયા પર સમજો, એને તમે ગુણાતીત સમજો, એને તમને અક્ષરધામનો અધિપતિ સમજો. આ વાત મહારાજને કેવું છે. તો હવે આપણે એક પછી મુદ્દા આપણે લઈશું. તો મહારાજ કહે છે કે આ ભગવાન લોકનું વિશે મનુષ્ય જેવા જણાય છે. તો મનુષ્ય જેવા શું કામ જણાય છે ભાઈ? જેવા અક્ષરધામમાં જેવા ને એવા દેખાય તો શું તકલીફ છે? શા માટે આપણા જેવા થાય છે?
એ અક્ષરધામ જેવું દિવ્ય સ્વરૂપ, અતિશય તેજ સામર્થ્ય, પ્રભાવ, ઐશ્વર્ય જેવું છે એવું એવું પૃથ્વી પર આવે તો તકલીફ શું છે? એનો જવાબ મહારાજે વચનામૃતમાં આપ્યો છે. તો હવે આપણો મનુષ્ય ભાવની મીમાંસા એ આપણે લઈશું. મનુષ્ય ભાવની મીમાંસા કે મનુષ્ય ભાવ શા માટે ગ્રહણ કરે છે, શા માટે મનુષ્ય જેવા થાય છે, શા માટે સાજા માંદા બીમાર અવસ્થા ધારણ કરે છે, શા માટે અશક્તિ બતાવે છે, શા માટે આપણા જેવા અસમર્થ જણાય છે, શા માટે વૃદ્ધાવસ્થા ગ્રહણ કરે છે. જો આ બધું ગ્રહણ કરતા જ ન હોત તો કઈ પ્રશ્ન જ નહોતો થવાનો. પણ એમ છતાં એ મનુષ્ય જેવા થાય છે એનું કારણ શું છે? શ્રીજી મહારાજે વચનામૃતની અંદર બહુ અદભુત જવાબ આપ્યો છે મહારાજ, બહુ જબરજસ્ત. એક વાત આપણે સમજી લઈએ કે ભગવાને મનુષ્ય જેવા આપણા જેવું કમ્પલસરી છે, ફરજિયાત છે, એ જો છૂટકો જ નથી. ભગવાન સંત બે એટલે અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ બે, એને પૃથ્વી ઉપર આપણા જીવનું કલ્યાણ કરવું હોય તો એને આપણા જેવા થવું એ કમ્પલસરી સબ્જેક્ટ છે. એ સિવાય એને એ કામ કરી શકે એમ જ નથી. ભલે આ બને તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ અનાદિથી માયા પર છે. અક્ષરધામના મુક્તો છે એ પેલા માયામાં હતા, એમાં કેટલાક જીવ કેટેગરીના હતા, કેટલાક ઈશ્વર કેટેગરીના હતા, પણ એ અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મના સંબંધે કરીને એ માયા પર થાય છે. તો અક્ષર બ્રહ્મ પરબ્રહ્મનો સંબંધ થાય કેવી રીતે? જે અક્ષરધામ જે સ્વરૂપ છે એનો તો આપણે ત્યાં જઈ શકીએ એમ નથી. આજે દાખલા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈને મળવું હોય તો કા તમે એની ઓફિસમાં જાઓ, એ ધરમપુર આવે, કા હું ત્યાં જવાથી અહીંયા આવે. હવે તો આપણે દિલ્હી તો જઈ શકીએ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને મળવું હોય તો આપણે ત્યાં અમેરિકા પણ આવી શકીએ, લંડનના વડાપ્રધાન થવું તો લંડન પણ જઈ શકીએ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મળવું તો ઓસ્ટ્રેલિયા જઈ શકે. અક્ષરધામમાં જઈ શકે એવું નથી. ચંદ્ર ઉપર આપણાથી જવાતું નથી. ચંદ્ર પર જવું તો કેટલી તૈયારી કરવી પડે, કેટલી ટ્રેનિંગ લેવી પડે, અને ત્યાં અઠવાડિયું તો રોકાવાય નામ નથી. ત્યાં હજુ કઈ પ્રોગ્રામ નથી, ભવિષ્યમાં થાય ત્યારે જોઈશું. પણ અક્ષરધામ તો માયા પર છે. અરે સ્વર્ગમાં આપણે આ લોકો આ દેહ જવાતું નથી, અક્ષરધામમાં ક્યાં જઈશું આપણે? એટલે હવે અક્ષરધામમાં રહેલા ભગવાનનો સંબંધ થાય એમ નથી. હવે અન્વય પણ દરેકમાં રહ્યા છે. ઓમ ઈશા વાસમ ઇદમ સર્વમ, ભગવાન દરેકમાં રહ્યા છે. પણ એ દરેકમાં રહેલા ભગવાન આપણા આત્મામાં ભગવાન તો રહેલા જ છે. આપણે આગળ જોઈ ગયા તો ભગવાનનું અન્વય સ્વરૂપ, ભગવાન અંતરમની શક્તિ કરીને આપણા આત્મામાં રહેલા છે. અને આત્મામાં આપણે જોવાના પણ છે, આત્મામાં ધારવાના પણ છે. પણ માયાનું આવરણ ટળે તો દેખાય. માયાનું આવરણ ટળી જાય તો દેખાશે. પ્રથમનું 20મું વચનામૃત છે, પ્રથમનું 23મું વચનામૃત છે, મધ્યનું 8મું વચનામૃત છે, મધ્યનું 62મું વચનામૃત છે કે પોતાના બ્રહ્મરૂપ એવા આત્મામાં પરમાત્મા દેખાય છે, અતિશય પ્રકાશમાં દેખાય છે. પણ દેખાય ક્યારે? માયાનું આવરણ ટળે તો. માયાનું આવરણ ટળે જ્યારે કે પ્રગટ ભગવાન કે પ્રગટ સંત પૃથ્વી પર યોગ થાય તો. મારે જે જેતલપુરના પેલા વચનામૃતની અંદર એક વાત કરી છે, જો તમે વાંચીએ, જેતલપુરના પેલા વચનામૃત મહારાજ કહે છે કે માયાને તરવાનો ઉપાય એ છે જે જ્યારે સર્વ કર્મ અને માયા તેનો નાશ કરનારા નહીં માયાથી પર જે સાક્ષાત્કાર શ્રી પુરુષોત્તમ ભગવાન અથવા તે ભગવાનને મળેલા સંત તેમની જીવને જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે તેમના આશ્રય થકી માયા ઉલ્લંઘાય છે. આ વાક્ય સમજવા જેવું છે ભાઈ, બહુ સમજવા જેવું છે. મારે શું કે છે કે માયા તરવાનો ઉપાય એ છે. કયો ઉપાય છે? કારણ કે કર્મ માત્ર, સાધન માત્ર સુષુપ્તિ રૂપ માયામાં લીન થઈ જાય. કોઈ આપણું તપ, કોઈ આપણો ત્યાગ, કોઈ આપણી આત્મનિષ્ઠા, કોઈ આપણો યોગ, કોઈ અષ્ટાંગ યોગ, કશું જ માયા પર લઈ જઈ શકે એમ નથી. તો પણ માયાથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન, અને એ કેવા છે કે માયાનો નાશ કરનારા છે. તો માયાના નાશ કરનારા, કર્મ માત્ર નાશ કરનારા અને અનાદિથી માયા પર જે પુરુષોત્તમ ભગવાન, હવે જોજો, અથવા તે ભગવાનના મળેલા સંત, બે માંથી એક, બે તો છે પણ બે માંથી એક. એનો અર્થ એ થયો કે ભગવાન મળેલા સંતનું સામર્થ્ય એ પરબ્રહ્મ જેટલું જ છે, અને પરબ્રહ્મ જેટલું સામર્થ્ય અક્ષરબ્રહ્મ સિવાય કોઈનું નથી. અક્ષરબ્રહ્મ સમજી રાખવાનું. મેં પેલા વાત કરી ગયા છે
કે જૂના મંદિરમાં ઘણા બધા સંતો મુક્તાન સ્વામી સુધી લઈ જાય. આમાં ગુરુના ગુરુના ગુરુનો ગુરુ મુક્તાન સ્વામી, અથવા આમાં ગુરુના 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 ગુરુ બ્રહ્માન સ્વામી, અથવા ગુરુના 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 ગુરુ નિત્યાન સ્વામી, અથવા ગુરુના 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 ગુરુ ગોપાલ સ્વામી. સારી વાત છે. મુક્તાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળન સ્વામી મહારાજના રાજીપાવડા સંત હતા. માયાથી પર થઈ ચુક્યા હતા. એકાંતિક ધર્મ સિદ્ધ થઈ ગયો હશે, બ્રહ્મરૂપ થઈ ગયા હશે, પણ એ અક્ષર મુક્ત કહેવાય. અનંત અક્ષર મુક્તો ભેગા થાય તો એના કરતા અક્ષર બ્રહ્મનું તેજ વધારે છે એક રોમની અંદર. અક્ષર બ્રહ્મ માયા પર બીજા કોઈ ન કરી શકે. બે તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ. તો મહારાજ કહે છે પરબ્રહ્મ પુરુષોત્તમ અથવા સંત. એનું અથવા તો જ કામ થાય કે બે થી આ ડોક્ટર અથવા આ ડોક્ટર બાયપાસ સર્જરી કરશે તો આ અથવા આ તો બે સમજ. એક આંખનો ડોક્ટર ન હાલે, એક મગજનો ડોક્ટર ન હાલે, એક ઓર્થોપેડિક ડોક્ટર ન હાલે, અથવા હોમિયોપેથિક ડોક્ટર ન ચાલે, અથવા આયુર્વેદિક ડોક્ટર. આ ડોક્ટર અથવા આ ડોક્ટર બાયપાસ સર્જરી કરશે. એનો અર્થ એ થયો કે બે ડોક્ટરનું સામર્થ્ય સમાન હોવું જોઈએ. બે બાયપાસ સર્જરી કરનાર હોવા જોઈએ. તો ભગવાન માયા પર કરે અથવા ભગવાનને મળેલા સંત. તો ભગવાનને મળેલા સંત એટલે કોણ? સાક્ષાત જેને અનાદિકાળથી સંબંધ હોય. અનાદિકાળથી, આપણે ડાયરેક્ટ સંબંધ નથી, આપણામાં અન્વયપણે સંબંધ છે. પણ અનાદિકાળથી જેને માયા, બે તત્વ અક્ષર બ્રહ્મ ને પરબ્રહ્મ અનંત કોટી મુક્તો પેલા માયામાં હતા. અક્ષર બ્રહ્મ પરબ્રહ્મના સંબંધ કરીને પછી માયા પર થાય છે. એટલે મારે હવે સમજવા જેવું છે સંત એટલે કોણ. મારા વખત 3000 સંતો હતા, અત્યારે 50-60 લાખ સાધુ છે. બધા સારા હશે, બધા પવિત્ર હશે, કદાચ નિષ્કલંક પણ હશે, કદાચ સ્વભાવ દોષો વાસનાથી મુક્ત પણ હશે, પણ છતાંય અક્ષર બ્રહ્મ તત્વ જુદું છે. એટલા માટે જ મહારાજ કહેલું કે આ ગુણાતીતાન સ્વામી જેવા કોઈ સાધુ નથી. કેમ? મુક્તાન સ્વામી સારા સાધુ નહોતા? તમે બ્રહ્માન સ્વામી જેવા સારા સાધુ નહોતા? નિત્યાનંદ સ્વામી સારા સાધુ નહોતા? નિષ્કાળ સ્વામી સારા સાધુ નહોતા? બધા સારા જ હતા. બધા વિદ્વાનો હતા, પંડિતો હતા, જ્ઞાની હતા. મહારાજ માટે સર્વસ્વનો ત્યાગ કરેલો, મહારાજની આજ્ઞાથી 108 પ્રકારમાંથી પસાર પણ થઈ ચુકેલા, છતાં ગુણાથી જુદા. એ ગુણાથી જુદા છે. જયારે મહારાજે મુક્તાન સ્વામી પૂછવા સાધુ કેવા, તો મારા સારા કીર્તનો ગાય છે, તપ કરે છે, ત્યાગ રાખે છે, નિયમ ધર્મ પાળે છે, સાધુતા વાળા. મહારાજ કે તો બધા જ છે, પણ આ અક્ષરધામ છે અમારી મૂર્તિને અખંડ ધારી રહે છે. એ ગુણાતીતાન સ્વામી મહિમા છે. તો અહીંયા અથવા ભગવાનને મળેલા સંત એટલે મહારાજના વખતમાં 3000 સંતો નથી. અત્યારે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કદાચ 2-3 હજાર સંતો હશે. એ જુદી બાબત છે. સારા સંતો હશે, નિયમ પાળતા હશે, પત્રમાં જમતા હશે, સ્ત્રીઓનો ત્યાગે રાખતા હશે, સિવેલા કપડાં નહીં પહેરતા હોય, પધરામણી કરતા હશે, કથાઓ કરતા હશે, બધું સારું. કદાચ વિદ્વાનો પણ હશે, કદાચ કોઈ ભાષ્ય લખનાર પણ હશે આપણા મન બહાર બધે જ. પણ એટલું યાદ રાખીએ અક્ષર બ્રહ્મ તત્વ જુદું છે. એ અક્ષર બ્રહ્મ તત્વ જો પ્રાપ્તિ થાય, મહારાજ કહે છે કે અક્ષરધામનો અધિપતિ માહિતી પર પુરુષોત્તમની પ્રાપ્તિ થાય, અથવા તો એના મળેલા સંત. એના મળેલા એટલે અત્યારે તો કોણ મળેલા છે? મહારાજ તો 1886 ધામમાં જતા રહ્યા. તો મહારાજને સાક્ષાત મળેલા અત્યારે કોણ છે? મહારાજને મળેલા તો ઘણા સુબોય હતો અમદાવાદનો, મહારાજને મળેલો તો ભુજનો દિવાની હતો, મહારાજને મળેલા તો ગાયકવાડ સરકાર હતી, મહારાજને મળેલા તો ગોંડલ દારેસર હતા, મહારાજને મળે તો જુનાગઢનો નવાબી હતો, માનવદરનો નવાબ હતો, બીજા ઘણા બધા મહારાજને મળેલા. એ અત્યારે ક્યાં છે ભાઈ? તો મહારાજને મળેલા એટલે આ લોકમાં સ્થૂળ દેહ મળેલા નથી, પણ જે અનાદિકાળથી જેને માયાથી પર જે પરબ્રહ્મનો સંબંધ છે એ અક્ષરબ્રહ્મની પરંપરા છે. ભગતજી મહારાજ પોતે સાક્ષાત મહારાજના દર્શન નહીં કરેલા, શાસી મહત્વ નહીં કરેલા, યોગી બાપા પ્રમુખ હતો, મહંત હતો નહીં કરેલા. સાક્ષાત સંબંધમાં જે રીતે મુક્તાન સ્વામી મહારાજને સામે બેઠા હતા એવી રીતે ભગતજી મહારાજ સામે નથી બેઠા. ગુણાતીતાન સ્વામી મહારાજને સામે મળેલા હતા. તો ગુણાતીતાન સ્વામી મહારાજને મળેલા હતા, તો ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા પ્રમુખ સ્વામી, મહંત સ્વામી સાક્ષાત મહારાજે મળેલા નહોતા. તો આ શબ્દનો શું અર્થ કરવાનો? મહારાજે મળેલા સંત એટલે બીજા વચનામૃતમાં આપેલી છે વાત. મહારાજે વર્તાલા 10મા વચનામૃતમાં પણ વાત કરી છે કે ભગવાન અથવા ભગવાનને મળેલા સંત. ભગવાનને મળેલા સંત તો કલ્યાણ થયું. મહારાજે વર્તાલા 10માં વાત કરી છે. તો મળેલા એટલે કોણ? મળેલા એટલે આ અનાદિ અક્ષર પહેલેથી માયા પર હોય, અને ભલે અત્યારે સાક્ષાત જેવી રીતે ગુણાતીતાન સ્વામી મહારાજ સાથે બેસતા હતા, મહારાજના દર્શન કરેલા, એવી રીતે ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજને સ્થૂળ દેહ સાક્ષાત નથી મળેલા, પણ અનાદિ તત્વ પરંપરા છે. એટલે જે અક્ષરધામ ગુણાતીતાન સ્વામી મહારાજની બાજુમાં બેઠા છે એના એ જ મહંત સ્વામી અત્યારે છે. તો
એ પરબ્રહ્મ અથવા તો અક્ષરબ્રહ્મ અથવા શબ્દ મૂક્યો છે, સમજવા જેવું છે. તો તેમની જયારે જીવને પ્રાપ્તિ થાય છે. હવે પ્રાપ્તિ શબ્દ સમજીએ. પ્રાપ્તિ તો ક્યારે? અક્ષરધામમાં રહેલા મહારાજ આપણે ત્યાં ગયા વગર પ્રાપ્તિ થાય એમ નથી. આપણા દરેક જીવમાં ભગવાન રહેલા છે. ભગવાન નાખવા પડેવા નથી. જેમ આપણે ચા બનાવીએ ને તો ખાંડ નાખીએ અથવા ચા નાખીએ અથવા દૂધ નાખીએ, એમ ભગવાન આપણામાં નાખવા પડેવા નથી. આપણામાં અણુ માત્ર અને ક્ષણ માત્ર ભગવાન આપણાથી દૂર નથી. પણ જ્યાં સુધી માયાનું આવરણ છે ત્યાં સુધી એ ભગવાનને આપણે સાક્ષાત પ્રાપ્તિ ન કહેવાય. તો મહારાજે પ્રાપ્તિનો અર્થ કર્યો છે મધ્યના 8મા વચનમાં કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ. જો સાંભળજો, મધ્યના 8મા વચનમાં ની અંદર ગીતાનો શ્લોક મહારાજે મૂક્યો છે કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિમ. તો પરામ ગતિનો અર્થ મહારાજે એ વચરાજમાં શું કહ્યો છે? જો શ્રીજીમાં જેવું કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિમ. તો એ પરામ ગતિમાં એટલે જો, અને શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે જે અનેક જન્મ સંસિદ્ધ તતઃ યાતિ પરામ ગતિમ, એ શ્લોકનો અર્થ એ છે જે અનેક જન્મનું સુકૃત ભેળું થાય છે, તેને કરીને જે સંચિત થયો તે પરમપદને પામે છે. તે પરમપદ શું? જે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ છે. તો પ્રત્યક્ષ ભગવાન મળવા જોઈએ. તો પ્રત્યક્ષ ભગવાન ક્યારે મળે? પ્રત્યક્ષ એટલે આંખની સામે આપણે જેને જોઈ શકીએ, આપણે અડી શકીએ, આપણે વાતો સાંભળી શકીએ. તો અક્ષરધામમાં રહેલા ભગવાન તો આપણે મળી શકવા નથી. અક્ષરધામમાં રહેલા અક્ષરબ્રહ્મ એને આપણે જોઈ શકવા નથી, મળી શકવા નથી. અને અન્વય સ્વરૂપે બ્રહ્મ પરબ્રહ્મ દરેકમાં રહ્યા છે. અક્ષરબ્રહ્મ પણ આપણા આત્માના પણ આત્મા છે. મધ્યના લોહીના 10મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી છે કે અક્ષરબ્રહ્મ પણ સર્વના આત્મા છે, કારણ કે ચિદાકાશ રૂપે સર્વતા વ્યાપક છે. એ વાત મહારાજે મધ્ય પ્રથમના 46મા વચનામૃતમાં અને મધ્યના 42મા વચનામૃતમાં અક્ષરબ્રહ્મનું પણ અન્વય પણ પ્રથમના 7મા વચનામૃતમાં, સાનુપુરના 5મા વચનામૃતમાં વાત કરી છે મહારાજે. તો એ અક્ષરબ્રહ્મ આપણામાં પણ છે, આપણામાં પરબ્રહ્મ પણ છે. મારો દેહ છે એમાં 3 ચૈતન્ય છે. એક તો આપણું જીવાત્મા, બીજું અક્ષરાત્મા અને બીજું પરમાત્મા. 3 તત્વો મારામાં છે. દેહમાં જીવ રહેલો છે, જીવમાં અક્ષરબ્રહ્મ રહેલા છે, અક્ષરબ્રહ્મમાં પરબ્રહ્મ રહેલા છે. એટલે 3 ચૈતન્ય તત્વ છે. પણ જીવની વચ્ચે જે માયા છે, એ માયાના આવરણ લીધે અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ આપણે દેખાતા નથી. અક્ષરબ્રહ્મ જેમ આપણે વાત કરી છે કે મંદિરમાં આપણે જઈએ, આરતી પહેલા બારણા બંધ હોય અથવા તો પડદા બંધ હોય, તો પૂજારી શું કરે કે પડદો ખેંચી લે અથવા તો બારણા ખોલી દે, તો ભગવાન આપણે દેખાય. તો પ્રગટ ભગવાન, પ્રગટ સંતનું કામ શું છે? એ આપણું માયાનું આવરણ ખેંચી લે એટલે અંદર રહેલા ભગવાન દેખાય. તો માયાનું આવરણ ખેંચવા માટે ભગવાનનો ફોટો નહીં જાય. ભગવાન અક્ષરધામમાં નહીં કરવા ખરા, સમર્થ તો છે જ. એવું નથી. મહારાજે કાર્યના 5માં લખ્યું છે અક્ષરધામમાં રહ્યા થકે આપણું કલ્યાણ કરી શકે, છતાં પૃથ્વી પર કેમ આવે? કારણ કે એને મહારાજને એક વાત કરવાની નથી કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ છે. મહારાજે કાર્યના 7મા વચનમાં તો એવી વાત કરી છે કે પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા, પ્રત્યક્ષ ભગવાનની નિષ્ઠા એ જ આત્યંતિક કલ્યાણ છે. આત્યંતિક કલ્યાણ વ્યાખ્યા જે કરી છે. પછી મહારાજે મધ્યના 32મા વચનામૃત પર શું વાત કરી છે? જો, અને વળી જીવનું જે કલ્યાણ થાય અને જીવ માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય. જો જીવનું કલ્યાણ થાય અને માયાને તરીને બ્રહ્મ સ્વરૂપ થાય, તેનું કારણ તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન તેના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, એનું ધ્યાન, કીર્તન અને કથાથી કહે છે. ને એને કરીને એ જીવ છે તે માયાને ધરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જે અક્ષરધામ તેને પામે છે. એટલે પ્રત્યક્ષ ભગવાન વગર છૂટકો નથી. એટલે પ્રાપ્તિ જો ભગવાનનો સંબંધ થયા જતરપુરના પહેલા પ્રમાણે કે ભગવાનની પ્રાપ્તિ થાય અથવા તો સંતની પ્રાપ્તિ થાય, અને પ્રાપ્તિ થયા પછી એનો આશ્રય કરે, એને શરણે જાય. આપણે દાખલા તરીકે વાહનની પ્રાપ્તિ થાય પણ વાહનમાં બેસવાનું તો અમેરિકા ના પહોંચાય. પ્લેનની પ્રાપ્તિ થાય, એરપોર્ટ ઉપર જાઓ, અમેરિકાની વિઝાની ટિકિટ પણ લો, વિઝા પણ હોય, ટિકિટ પણ તમે પ્લેનમાં બેહો નહીં તો અમેરિકા ન પહોંચો. પ્લેનની બાજુમાં ઉભા રહો, ફોટો પડાવાય, વિડીયો પડાવી દેવાય. પ્લેનની પ્રાપ્તિ થાય છે. પ્લેન ધારો કે આપણા મામાનું જ પ્લેન હોય, મફતમાં લઈ જાય એમ હોય, મફતમાં મામાનું પ્લેન, 400 સીટનું પ્લેન મામાનું જ હોય અથવા પપ્પાનું જ હોય,
પણ પપ્પાનું પ્લેનમાં બાજુ ઉભા રહ્યો તો એ પ્લેન આશરે જવું જ પડે. આપણા પપ્પા ડોક્ટર હોય પણ ડોક્ટર શરણે જવું જ પડે, ડોક્ટર દેહ હોંપી દેવો પડે તો ઓપરેશન કરે. ડોક્ટરને કહો તમે મારી ગાડી લઈ જાઓ, મારું ખેતર લઈ જાઓ, મારું બંગલો લઈ જાઓ, મારી મોટર લઈ જાઓ, પણ મારે દેહને અડવાનું નહીં. તો તમે દેહ તો ડોક્ટરને હોપો નહીં તો મોટર થોડી રિપેર કરવાની છે, મોટર થોડી રિપેર કરવાનું છે, દેહ રિપેર કરવાનો છે. તો દેહ ડોક્ટર શરણે મૂકી દેવો પડે. એમ આપણું મન રિપેર કરવાનું છે, આપણો આત્મા રિપેર કરવાનો છે, એમાંથી માયા કાઢવાની છે. તો પ્રત્યક્ષ ભગવાનને શરણે થવું પડે. તો મહારાજ બહુ અદભુત વાત કરી છે કે પુરુષોત્તમ ભગવાન અથવા ભગવાનને મળેલા સંત તેની જયારે જીવને પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ એટલે પૃથ્વી પર આવે તો પ્રાપ્તિ થાય ને ભાઈ. અક્ષરધામમાં આપણે જઈ શકીએ એમ નથી, અન્વય સ્વરૂપ આપણે દેખાતું નથી, એટલે એના આશ્રયથી માયા ઉલ્લંઘાય છે. એટલે ભગવાને પૃથ્વી પર આવવું પડે છે. કારણ કે અતિ અણમળ્યાનું એહ મળું માયક અમાયક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અનેક ને રે. તે તય થાય એનો મેળાપ, જયારે નર્તન ધરે નાથજી રે, કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એના સાથ. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજવે જાત છે. મારે આપીએ સુશોષિત વણ મેળાની વાત છે. ક્યાં કીડી કરી મેળા પર જયારે, ક્યાં કીડી કરી મેળા, કીડી હાથીને ક્યાં મેળાપ થાય? જે બહુ ભેદ છે રે. ક્યાં જીવ ક્યાં પૂર્ણ પુરુષોત્તમ ક્યાં ભેગો થાય? મેળે આવ્યો નથી. એટલે અતિ અણમળ્યાનું એ મળું માયક. આપણે બધા માયક છે, અમાયક ને મળવું છે. આપણે માયામાં પડેલા છે, અમાયક એવા ભગવાન અક્ષરધામમાં બિરાજમાન છે. અતિ અણમળ્યાનું એ મળું માયક અમાયક ને રે, તે તો દયા કરી ધરી દે આવે ઉધારવા અનેક ને રે. તય થાય એનો મેળાપ, જયારે નર્તન ધરે નાથજી રે, કહે નિષ્કુળાનંદ આપ, ત્યારે મળાય એને સાથે. ભગવાન તો જ પ્રાપ્તિ થાય. એટલા માટે કારણ કે ઇન્દ્રિયો અંતર્ગત અગોચર છે. માટે પ્રથમના 78માં વતરમતમાં, 54 વતરમતમાં, મધ્યના 42માં વતરમતમાં ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન જોઈ શકે એમ નથી. અને કેનું પ્રશ્ન ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ મનો ગચ્છતિ. આંખ જઈ શકતી નથી, મન જઈ શકતું નથી. યતો વાતો નિવર્તતે પ્રાપ્ય મનસા સહ. આ ઉપનિષદના મંત્ર. એટલે આ સ્થૂળ આંખથી નહીં દેખાય ભગવાન આપણને, ભલે અણુઓમાં રહેલા છે. એટલે ભગવાનને પૃથ્વી પર આવવું પડે. ત્યાં થાય એનો મેળાપ, જયારે નર્તન ધરે નાથ રે. એટલે મહારાજે શ્રીજી મહારાજ અને એક પ્રશ્ન પૂછ્યો છે. દહરાનંદ સ્વામી પ્રથમના 78માં વચનમતમાં એક પ્રશ્ન પૂછ્યો છે. જો આપણે જોઈએ તેમાં દહરાનંદ સ્વામી પૂછે છે કે ભગવાનને પૃથ્વી પર આવવાનું શું કારણ છે ભાઈ? ત્યાં બેઠા બેઠા રહેતા હોય તો અહીંયા શું તકલીફ છે? તો અહીંયા શું કામ આવે છે ભગવાન? પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાન તો અક્ષરાતીત છે, અક્ષરથી અતીત છે, અને મન વાણી થકી પર છે. ઉપનિષદ આ તો વચનામૃતમાં એટલા નાના શબ્દો પણ આખા ઉપનિષદનો સાર છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ મનો ગચ્છતિ. આખું કેન ઉપનિષદમાં ભગવાનનું સ્વરૂપ જાણવું કેટલું કઠણ છે. તો ગજબની વાતો કરે છે. તૈતર ઉપનિષદમાં યતો વાતો નિવર્તા ત્યાં પ્રાપ્ય મનસા સહ. જ્યાં મન જઈ શકતું નથી, મન પાછું પડે છે, એવું ભગવાનનું સ્વરૂપ છે. તો આવા તો ભગવાન તો અક્ષરાતીત છે, અને મન વાણી થકી પર છે, અને સર્વના ગોચર છે, બધે જોઈ શકતા નથી. તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે. એનો શો હેતુ છે? શા માટે ભગવાન દેખાય એવા થાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલા છે અક્ષરાતીત ને મન વાણી થકી પર ને અગોચર એવા છે ભગવાન. તે જ પોતે કૃપા કરીને, કૃપાઓ આપણાથી કોઈ સાધનથી આવતા નથી. મનુષ્ય મહારાજ કે છે અનંત કોટી બ્રહ્માંડ ના અનંત જીવો ના અનંત ઈશ્વર ના અનંત ધર્મ અનંત પુણ્ય ભેગા કરો તો ભગવાન પૃથ્વી પર આવે. આ બ્રહ્માંડ કે 14 લોકનું બ્રહ્માંડ છે. બીજા લોકમાં જોવા તો પૃથ્વી પરના બધા જીવો પ્રાર્થના કરે ને તો આ બ્રહ્માંડના બધા પ્રાર્થના કરો તો ભગવાન આ બ્રહ્માંડમાં આવે એમ જ નથી. આ મહારાજે લખ્યું છે પંચાળાના વચન, પંચાળાના 4થા વચનમાં કે જેમ કોઈ ગામનો પટેલી હોય ને રાજાને વિનંતી કરે કે તમે મારા ગામમાં આવો તો કદાચ આવે. પણ આ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આ લોકના પટેલિયા છે ને પરબ્રહ્મ પુરુષોત્તમ આજ્ઞામાં રહે છે ને એને વિનંતી કરે છે મહારાજ તમે અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે પધાર, પણ એની ઈચ્છાથી આવે. આપણા સંપ્રદાયમાં કેવા છે કે વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 વર્ષ 1.5 પહોર સુધી સ્તુતિ કરી. હવે એના 50 વર્ષ એટલે આપણે કેટલા હતા? એકડા ઉપર એક પરાર્ધ એટલે એકડા ઉપર
17 મીંડા કરવાના. એકડા ઉપર 17 મીંડા કરો ત્યારે 1 પરાર થાય. બગડા ઉપર 17 મીંડા કરો તો દ્વિપરાર થાય. એટલે 50 વર્ષ એટલે 1 પરાર, બીજા 50 એટલે દ્વિપરાર, દ્વિપરાર એટલે બ્રહ્માના 100 વર્ષ એટલે દ્વિપરાર. એટલે બગડા પર 17 મીંડા થાય ત્યારે આ તમે પ્રાકૃત પ્રલય થાય. તો બ્રહ્માના 50 વર્ષ અને 1.5 વર્ષ પોર સુધી સ્તુતિ કરી ત્યારે ભગવાન આ લોકમાં આવ્યા છે એવું મહારાજે વાત કરેલી. પણ અહીંયા શું કહે છે, અને અગોચર છે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે, જ્ઞાની અજ્ઞાની એવા છે, મૃત્યુ લગ્ન મનુષ્ય તે સર્વે મને દેખો. મહારાજ તો જ્ઞાની પણ દેખતા હતા, જ્ઞાની પણ દેખતા હતા. આજે મહારાજને ગુણાતીતાન સ્વામી જોતા હોય અને પેલો અમદાવાદ નો સુબો જોતો હોય, હરખા દેખતા હોય. આકાર તો સરખો દેખાય ને, પણ સુબો મહારાજને મારી નાખવા તૈયાર થયો. અને ગુણાતીતાન સ્વામી મહારાજને ભગવાન સમજતા હતા, મુક્તાન સ્વામી મહારાજને ભગવાન સમજતા હતા, અને ગુણાતીતાન સ્વામી મહારાજને ભગવાન સમજતા હતા. પણ તફાવત હતો ને. ગુણાતીત સાક્ષાત અક્ષરધામના અધિપતિ મુક્તાન સ્વામીને નિશ્ચય થતા 28 વર્ષ લાગ્યા. પછી બોલ્યા પિયા પાયો તો ફિર ક્યાં સોના, માયરે મને પુરુષોત્તમ વરે પાયો. પછી બોલ્યા. હા, બધા જ દેખાતા હોય. અત્યારે મોહન સ્વામી મહારાજને એરપોર્ટ ઉપર બેઠા હોય તો બધા જોતા હોય. કોઈ એને ખાલી મનુષ્ય જેવો આકાર છે મનુષ્ય માને, કોઈ વધુ જાણીતા હોય તો સાધુ માને, વધુ જાણીતા હોય તો સ્વામિનારાયણ સાધુ જાણે, વધુ જાણતા હોય તો BFS ના સાધુ માને, વધુ જાણતા હોય BFS ના સંસ્થાના પ્રમુખ છે ગુરુ છે એવું માનતા હોય. સારા સાધુ છે, પવિત્ર સાધુ છે, પોતે અતિશય નિર્માની સાધુ છે, દાસ થઈને રહે છે. પણ એ અક્ષરબ્રહ્મ છે ખબર પડે? એ ઊંઘવાથી ખબર ન પડે, જોવાથી ખબર ન પડે. એટલે આ કોઈક મારી પાસે ડોક્ટર આવીને ઉભા હોય તે બારણે, તો એ જોવાથી ખબર પડે. સાદા ડ્રેસમાં હોય આપણી જેમ તો ખબર પડે ડોક્ટર છે. એના અડો તો ખબર પડે ડોક્ટર છે. જોઈએ તો ખબર પડે, એને ઊંઘે તો ખબર પડે, આમ કેમ જીભ કરીને ચાટીએ તો ખબર પડે કે ડોક્ટર છે. કહીએ કે હું ડોક્ટર છું, કે એની સાથે મિત્ર આવી એમ કે સાહેબ આ અમારો ડોક્ટર છે, ત્યાં સુધી થાય એમ નથી. એટલે ભગવાન ના અજ્ઞાની પણ દેખતા હોય. કૃષ્ણ ભગવાન બીજા નહીં દેખતા હોય, પણ ગોપીઓ ઓળખી ગઈ. રામ ભગવાન રાવણ નહોતો દેખતો, પણ શબરીબાઈ ઓળખી ગયા, રાવણ નહીં ઓળખતો. રાવણ ભગવાનમાં તો માનતો હતો, એને શંકર ભગવાનનું ધ્યાન કરીને વરદાન મેળવેલું. નાસ્તિક નહોતો રાવણ, વેદોનો ભણેલો હતો, પણ પ્રત્યક્ષ ભગવાન ઓળખવામાં તકલીફ છે. કારણ શિશુપાલ નાસ્તિક નહોતા, ભગવાન તો માનતા હતા. એ લોકોએ તપ કરેલું, બધું વરદાન મેળવેલા. દુર્યોધન દુશાસન નાસ્તિક નહોતા, શકુની નાસ્તિક નહોતા, ઘણા ઋષિમુનિઓ નાસ્તિક નહોતા. એ તો ભગવાનનું ભજન કરતા હતા. પણ ગોપીઓ કૃષ્ણ ઓળખી ગઈ. એટલે તો નિષ્કાળ સ્વામી લખ્યું છે કે પ્રગટ ભજી ઋષિ પાતાની પરોક્ષ ભજા ઋષિ રાય, ઋષિ પત્ની હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માયા. પછી વાત લખી કે પ્રભુ પ્રગટ ના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજ કાલના ભાગ્યા દિશ વિના દે છે દોડ. રાવણ વિદ્વાન ના ઓળખી શક્યા, શબરીબાઈ ઓળખી ગયા. ઘણા ઋષિમુનિ વિદ્વાન હતા. અત્યારે ઘણા બધા વિદ્વાનો છે. ભાગવત ઉપર, ગીતા ઉપર, રામાયણ ઉપર, મહાભારત ઉપર, ઉપનિષદ ઉપર સખત બોલે છે. પણ મનસને ઓળખે? સ્વામી ભગવાન ઓળખે છે? એ તો એવું કે છે નીલકંઠ તો બનાવટી છે, નીલકંઠ તો ડુપ્લિકેટ છે, નકલી છે. રામાયણમાં આવું લખ્યું છે? આવું લખ્યું છે રામાયણમાં કે નીલકંઠ બનાવટી છે, નકલી છે? એનો ખબર પડે? વાંચ્યું છે? આજે અમારે બે અભણ હોય, કેળીના રેકડા ઉપર બેઠા હોય, અથવા તો બે રિક્ષા પર તમાકુ ચોડતા ચોડતા બોલે કે આઈન્સ્ટાઈનની સાપેક્ષ થિયરી હાવ ખોટી છે. હવે કને કઈ ક ઘટ્યો નથી. ABCD એ લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું. તમાકુ ખાતા ખાતા રિક્ષામાં બેઠા બેઠા ચર્ચા કરે કે આઈન્સ્ટાઈનની થિયરી ખોટી. હું એ લોકોને ખબર જે સ્વામિનારાયણ વિરોધ કરે છે એને સ્વામિનારાયણ વાંચ્યું છે. શંકરાચાર્ય લેવલની વ્યક્તિ એમ કે સહજાનંદ સ્વામી તો હમણાં 250 વર્ષ પહેલા પ્રગટ થયા, ક્યાંથી ભગવાન હોય? તો ભગવાન થવા માટે અમુક લાખ વર્ષ પસાર થાય પછી ભગવાન થયેલા. રામ ભગવાન પ્રગટ થયા પછી 250 વર્ષ પછી એમ કે રામ તો હમણાં પ્રગટ થયા, કેમ ના ભગવાન હોય? કૃષ્ણ ભગવાન પ્રગટ થયા પછી કોઈ એમ કે કૃષ્ણ ભગવાન 250 વર્ષ પહેલા જ પ્રગટ થયા, કેમ ના ભગવાન હોયેલા? તો ભગવાન પ્રગટ થવા માટે જન્મ ત્યારે ડોક્ટર ન હોય, ડોક્ટર થવા 20-25 વર્ષ પછી ડોક્ટર થાય. જન્મ ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ન હોય પછી થાય. જન્મ ત્યારે ધારાસભ્ય ન હોય પછી થાય. જન્મ ત્યારે જજ ન હોય, વકીલ ન હોય પછી થાય. ભગવાન એવું નથી.
ભગવાન જન્મે તો ભગવાન, ભલે જેલમાં જન્મ્યા ભગવાન પ્રગટ થયા કૃષ્ણ ભગવાન, તો એ ભગવાન હતા. રાવણ ભલે રામને છેતરીને સીતાજીને લઈ ગયા, પણ તો રામ ભગવાન જ હતા ભાઈ. એ ભગવાન પણ આપણી રીતે ના વર્તે ભાઈ, એ ભગવાન જ હતા. પણ જેને અજ્ઞાન છે, હકીકતમાં સાતુનું જ્ઞાન એ જ્ઞાન છે જ નહીં. મહારાજે લોહારા સાતમાં ના પાડી કે સાત ભગવાન તો જાણે જ કહેવાય. પણ જ્ઞાન કોને કહેવાય? એ જ જ્ઞાની એ જ તત્વ વેતા, જેને પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રકે જ્ઞાની ગણો, જેને હરિ નયણે નથી દેખ્યા. દેખાય ઓળખ્યા ના હોય. ભલે વેદો પર ભાષ્ય લખનાર રાવણ અજ્ઞાની કહેવાય, શબરીભાઈ જ્ઞાની કહેવાય. શાસ્ત્રો પર કથાઓ કરનારા એ બધા ઋષિ મુનિઓ એ અજ્ઞાની કહેવાય ને ગોપીઓ જ્ઞાની કહેવાય. મહારાજ વખત લાડુભાઈ, જુભાઈ, ભરતભાઈ, ગોરધનભાઈ, પેલા સગ્રામ, એ બધા જ્ઞાની કહેવાય. બાકી તો ઘણા બધા શાસ્ત્રોના જાણકાર હતા. ઘણા બધા શાસ્ત્ર જ મહારાજ કરતા હતા. અત્યારે દુનિયાભરમાં શાસ્ત્રોના જાણનારા, શાસ્ત્રો પર પીએચડી કરનારા, શાસ્ત્ર પર કથા કરનારા ઓછા નથી, પણ આપણા જેવા જ માને. હમણાં એક ભાઈ મેં પેલી તમે વિડીયો ક્લિપ જોઈ, ગઈકાલે કોઈક મારા પર મોકલે કે આ લોકો સર્જન સ્વામી માર્કેટિંગ બહુ કરે. જેમ નરસિંહ મહેતા એક સંત હતા, તુલસીદાસ એક સંત હતા, મીરાબાઈ કે સંત હતા, એમ સર્જન સ્વામી સંત હતા. પણ આ લોકોએ માર્કેટિંગ કરીને ભગવાન બનાવી દીધા. એટલે તું થઈ જાય માર્કેટિંગ કરીને ભગવાન થઈ જાય. એ માર્કેટિંગ કરીને ભગવાન થતું હશે. કેટલી મૂર્ખામી કરે એટલે એને સ્વામિનારાયણ ડીટ્યુ વાંચ્યું નહીં હોય. નરસિંહ મહેતા કેટલા ફાર્મહાઉસો બનાવેલા, નરસિંહ મહેતા પોતાનું ભજન કરાવ્યું. નરસિંહ મહેતા કેટલા મંદિરો બાંધેલા. નરસિંહ મહેતા સારા સંત હતા, તુકારામ સારા સંત હતા, મીરાબાઈ સારા સંત હતા, તુલસીદાસ સારા સંત હતા. પણ તુલસીદાસ નું ભજન કરનાર એ વખતે કેટલા હતા? તુલસીદાસ ને આજ્ઞા પાડીને સાધુ થનાર કેટલા હતા? ભક્ત હતા, બરાબર છે, આપણે નાના જ પડતા. તો સહજાનંદ સ્વામી ખાલી નરસિંહ મહેતા જેવા છે? સહજાનંદ સ્વામી ખાલી મીરાબાઈ જેવા છે? સહજાનંદ સ્વામી ખાલી તુલસીદાસ જેવા છે? પડેલી બુદ્ધિ લઈને લોકો ફરતા હોય, જુઓ તો ખરેખર તમે. સ્વામિનારાયણ ભગવાન વાંચ્યા વગર બોલવાનો અધિકાર કોને આપ્યો? લોકો 3000 પરમહંસો હતા અને છોડીને આવેલા. મારા પાસે કયું હતું? ખાવાનું પીવાનું. બાબા મારતા હતા, નાકાન કાપવા માટે તૈયાર હતા. કેટલા પરમહંસો મારી નાખ્યા છે, ચામડી ઉખેડ નાખી ગરમ ચીપ્યા હતી, છતાં લોકો સ્વામિનારાયણ છોડ્યા નથી. સ્વામિનારાયણ ભગવાને જોઈ જોઈને 50,000 પદો સ્વામિનારાયણ ભગવાન માનીને બનાવ્યા છે. એટલા ગ્રંથો લખ્યા છે સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં. 20 લાખ સત્સંગી સ્વામિનારાયણ ભજન કરતા હતા અને માર્કેટિંગ છે. પણ એટલે જ્ઞાની દેખે છે ખરા, એ સમજે છે. અજ્ઞાની દેખે છે પણ સમજતા નથી. એ જ્ઞાની એટલે શાસ્ત્રનો જ્ઞાની નથી ભાઈ. આખું વત્રમત મળ્યું હોય તો અજ્ઞાની કહેવાય. પ્રત્યક્ષ ભગવાન ઓળખે છે જ્ઞાની એ તત્વ વેતા, જેને પ્રગટ પ્રભુને પેખિયા, તે વિના રકે જ્ઞાની ગણો, જેને હરિ નયણે નથી દેખ્યા. તો મહારાજ કહે છે મને દેખે એવો થાય. હા, જ્ઞાની અજ્ઞાન માત્ર શબ્દ શું વાપરો કે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુ લગ્ન મનુષ્ય તે સર્વે મને દેખો. તો જ્ઞાની જો ને અજ્ઞાની એ દ્રોહ કરશે, અજ્ઞાની અપમાન કરશે, અજ્ઞાની તિરસ્કાર કરશે. અજ્ઞાન સ્વામિનારાયણ સંપ્રદાય સામે મોરચો માંડે, સ્વામિનારાયણ સંપ્રદાયને મોરિયા ઉખેડ નાખવા માટે પુસ્તકો લખે. રામ ભગવાન વિરોધ કરનાર રાવણ હતા જ ને. કૃષ્ણ ભગવાન વિરોધ હગ્ગા મામા હતા, કંસ, શિશુપાલ ને બધા જ. અરે કૃષ્ણ ભગવાન દીકરો સામે કૃષ્ણ ભગવાન વિરોધ કર્યો હતો. એ આ લોકો અજ્ઞાની કહેવાય. ભલે લોકનું ગમે એટલું દુનિયાભરનું જ્ઞાન હોય, આખી દુનિયાનું જ્ઞાન હોય, દુનિયાના બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, પણ પ્રત્યક્ષ ભગવાનને ઓળખે નહીં. મહારાજે લોહીના 7મા વચનામૃતમાં આ વાત કરે છે કે પ્રત્યક્ષ ભગવાનને ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ સહિતનું જ્ઞાન પ્રત્યક્ષ ભગવાન ઉપરવાળા નહીં, એને જ્ઞાની કહેવાય. અને એ જ જ્ઞાનથી મુક્તિ થાય, એ જ જ્ઞાનથી માયા પર થાય. બાકી મગજનો ભાર કહેવાય. મગજનો ભાર જ છે. ઉપનિષદ કહે છે નયમાત્મા પ્રવચન લભ્ય ન મેધયા ન ભવના હૃદય. ગમે એટલા પ્રવચન, આખી જિંદગી રામાયણ, આખું હું જિંદગી વતન ઉપર બોલું, આખી જિંદગી બોલું, આખી જિંદગી. આ મધ્ય તેર ઉપર ખાલી 200 કલાક ને આખી જિંદગી હું મધ્ય તેર ઉપર બોલું. રોજના 10 કલાક બોલું. આપણે તો અઠવાડિયે 2-3 કલાક બોલું, રોજના 10 કલાક બોલું મધ્ય તેર, આખી જિંદગી બોલું. છતાં મને નિષ્ઠા ના પણ હોય. સમજો એલા, નિષ્ઠા જુદી વસ્તુ છે. નિષ્ઠા બોલવાનો વિષય નથી, એ અનુભવનો વિષય છે. તો મારે કે હું એ તો સંકલ્પ કરીને આવ્યા કે જ્ઞાની અજ્ઞાની બધા દેખાય, રામ ભગવાન બધા દેખતા હતા, કૃષ્ણ ભગવાન બધા દેખતા હતા, પણ ભક્ત ઓળખી. ભક્તની વ્યાખ્યા એ છે. મારે જે
વાર્તાલાપ 19માં એ વાત કરે છે કે જયારે મનુષ્ય દેહ આવે ત્યારે ભગવાન અથવા ભગવાનના સંત જરૂર વિચારતા હોય એની ઓળખાણ ત્યારે ભક્ત, ખાલી તિલક ચાલો કરે ભક્ત ન થવાતું, ખાલી ભગવાન કપડાથી ભક્ત ન થવાતો, આખો દી માળા ફેર મંદિરમાં પ્રદક્ષિણા ફરે રાખે તો ભક્ત ન થવાતું. વર્ષો પહેલા યોગી બાપા મુંબઈ હતા ને તો જૂના મંદિર દર્શન કરવા ગયા તો ખબર પડી કે જોગી આવે છે તો માથે ઓઢી લીધું કપડું, બંડિયાથી રક્ષા કરજો, બંડિયાથી રક્ષા કરજો, બંડિયાથી રક્ષા કરજો, બંડિયાથી રક્ષા કરજો. આ મનસુ આ પ્રસંગ ઘણી વખત ગયા, બંડિયાથી રક્ષા કરજો, મનસુ બધા સાથે હશે. હવે બંડિયા કોણ બંડી પહેરે છે? જોગી બાપા હું એના બાપનું બગાડેલું, એનું કે માયરા હોય, ગાળો દીધો, અપમાન કર્યું. આટલા પવિત્ર 100% શુદ્ધ સાધુ આવા જીવ, આવા સાધુનો અપમાન, મારે કે જીવનો નાશ થઈ જાય. વડતાલ 11 અને અંત્યનું 12મું વચન વાંચજો, માથું કપાળું જાણું મહારાજ લેવાનું પેલું વચન વાંચજો. અન્ય ક્ષતે કૃત્યમ પાપમ તીર્થ ક્ષેત્ર વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્ર કૃત્યમ પાપમ વદ્ર લેપો ભવિષ્ય. જિંદગીમાં કોઈ કાળે છૂટકો ન થાય. પણ દેખતા તો કરે, એને તો આંખો બંધ કરી દી, માથું ઓઢી લીધું. યોગી બાબા નો દેખાય એના માટે અને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, બંડિયાથી રક્ષા કરજો, બંડિયાથી રક્ષા કરજો, બંડિયાથી. એટલે હું કહેવા છું એટલે ના વળશે. પણ ભગવાન સંકલ્પ કરે છે કે મારે તો બધા જ્ઞાની અજ્ઞાની દેખો, અજ્ઞાની મને ઓળખી જશે અને અજ્ઞાની એ મારો દ્રોહ કરશે, મારો અપમાન કરશે, મને મારી નાખવાનો પ્રયાસ કરશે, મને જેલમાં પૂરવાનો પ્રયાસ કરશે. પણ એમનો સંકલ્પ છે એમ ધારીને સત્ય સંકલ્પ એવા છે ભગવાન તે કૃપાએ કરીને, આપણી દાદાગીરીથી નથી આવતા, આપણા કોઈ સાધનો કરીને નથી આવતા, કૃપાએ કરીને મહંસે મહારાજ આપણા જેવા થયા છે ને આપણા જેવા થઈને આપણી વચ્ચે રહ્યા છે. મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખેવા, એ તો બધા એનો કોઈ પક્ષપાત નથી. ગરીબ હોય, તવંગર હોય, ભણેલો હોય, અભણ હોય, દેશનો હોય, પરદેશનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, વિદ્વાન હોય, બુદ્ધ હોય, ગમે તેને દેખેવા થાય છે. પણ જે સમજી શકે જ્ઞાની, નો સમજી શકે અજ્ઞાન. આ વાત મહારાજે વાત લખી છે. હવે પરબ્રહ્મ તો આવે જ છે, તો પરબ્રહ્મ એકલા નથી આવતા, પરબ્રહ્મ એકલા નથી આવતા. એ કોને લઈને આવે છે એની વાત મહારાજે પ્રથમ 71માં વચનામૃતમાં વાત કરી છે, સાંભળો. આ લોકને રાષ્ટ્રપ્રમુખ કે પ્રાઇમ મિનિસ્ટર જાય ને તો એના વાઇફને સાથે લઈને જતા હોય, તમે જોજો. એ પણ બધી જગ્યાએ ભેગા જ હોય છે. તો મહારાજ શું કહે છે? ભગવાન જીવના કલ્યાણ અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે, કલ્યાણ માટે આવે છે. એ કઈ આ લોકમાં ફરવા માટે નથી આવ્યા. હમણાં મોહન સ્વામી જાય છે પેરિસ, તો પેરિસ ને એફિલ ટાવર જોવા નથી જતા, કદાચ સંતો સાથે જાય પણ એનો હેતુ એ નથી. તો ભગવાન જીવના કલ્યાણ અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ, પાર્ષદ એટલે સફેદ કપડા વાળા આપણે BFS માં હોય છે નહીં, પાર્ષદ એટલે અક્ષરધામ નો મુક્ત, અને પોતાના જે સર્વ ઐશ્વર્ય ને તે સહિત જ પધારે છે. ઐશ્વર્ય ત્યાં અક્ષરધામમાં મુખ્ય નથી આવતા, બધું ઐશ્વર્ય, બધું સામર્થ્ય, બધી શક્તિ, બધો જ પ્રભાવ કોણ? પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ બેયમાં. પણ એ બીજાને દેખ્યામાં આવે નહીં. તો મહારાજ નહીં જોતા હોય? મહારાજને બધા જોતા હતા. ગઢડામાં મહારાજ ગેલા નદી નાવા જતા લોકો નહીં જોતા હોય? દેખામાં આવે નહીં એટલે સમજ્યામાં ન આવે એમ. અને જયારે કોઈક ભક્તને સમાધાન વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિનો વિશે કોટી કોટી સૂર્યનો સરખો પ્રકાશ ચાલે પાસે છે, અને અત્યંત અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા પાસે છે, અને અક્ષરધામ અને ભગવાનની મૂર્તિ ભેળું જ પાસે છે. એટલે પ્રકાશ દેખાય. કૃષ્ણ ભગવાનને અર્જુનને કહ્યું મને તમારું સ્વરૂપ બતાવો. ભગવાન કે જોયા જેવું નથી, ના મને બતાવો. કે તારે આ વખતે નહીં જવું તો દિવ્યમ ચક્ષુ દદામ્યહમ, દિવ્ય ચક્ષુ આપ્યા ત્યારે ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈ શકાય છે. પછી મહારાજ આગળ વાત કરે છે, માટે ભગવાનના ભક્તને જો આપણે ભક્ત હોઈએ તો, ન હોય તો પ્રશ્ન નથી. કંઠી પહેરે રાખો અને ગુડાતીનો દ્રોહ કરે રાખો, પ્રદક્ષિણા ફરે રાખો, ગોળ ગોળ કથાઓ ઘરે રાખો, બધી વિડીયો બહાર પાડે રાખો, BFS નું ખનન કરે રાખો, અક્ષર પુસ્તક મોડિયા ઉખેડે રાખો. ભગવાનના ભક્ત જ નથી. ભગવાનના ભક્તની વ્યાખ્યા મેં કીધું વાર્તાલાપ 19માં, પ્રત્યક્ષ ભગવાન ઓળખે તો ભગવાન ભક્ત થાય. હવે અહીં મહારાજ શું કે છે? જે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન જેમ સમજવું. ભક્ત છીએ? પૂછો આખા સંપ્રદાયમાં. ઘણા સાધુઓ છે, ઘણા કથા કરે, પ્રવચન કરે, નિયમ પાડે, પત્રમાં જમે, બધું સારું છે. પણ આ સમજે છે કે ભગવાન અક્ષરધામ સહિત પૃથ્વી પર બિરાજમાન છે. ભક્ત હોય તો, ના હોય તો મૂકી દો.
દુનિયા તમને ભક્ત કહેશે, મારા જ ભક્ત નહીં માનવા તૈયાર. તો અક્ષરધામ જાય પૃથ્વી પર બિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આ કારણ ભગતજી મહાદેવ ઉપાડ્યું. ભલે વિમુખ થયા, ભલે ઝેર ખાવું પડ્યું, ભલે અકુતરા હળધૂત થયા, પણ પૃથ્વી ઉપર અક્ષરધામ જઈ મહારાજ બિરાજમાન છે, અક્ષરધામ લઈને આવ્યા. અને પછી આ લોકો તંત્ર, અને એ અક્ષરબ્રહ્મ કોણ છે? કોક તો હશે ને. ચાલો, એ તો ખબર પડે કે અક્ષરધામ છે, અક્ષરબ્રહ્મ છે, મૂર્તિમાન પૃથ્વી પર આવ્યા છે તો ખબર ને. પછી તમે જેને માનો, મુક્તાંશન માનો, બ્રહ્માંશન માનો, ગોપાંશન માનો, માનકે ઘોડીને માનો, જેને માનો માનો, અક્ષરધામ લઈને પૃથ્વી પર આવ્યા છે. વાત હાજર. શાસ્ત્રીજી મહારાજ જયારે અક્ષર પુરુષોત્તમ મૂર્તિ પધરે, પછી લોકો તંત્ર શરૂ કર્યું કે ગોપાલ સ્વામી અક્ષરબ્રહ્મ છે, તો ગોપાલ સ્વામી મૂર્તિ પધરાવે. બોલવા તે શું છે? પણ વાત એટલી છે, હવે એ વાત સમજવી છે કે અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ, કારણ કે પરબ્રહ્મ થી માયા પર થાય, અથવા તો જયારે પરબ્રહ્મ સૂરદેહ પૃથ્વી વિદાય લે 1886 પછી જે અક્ષરબ્રહ્મ દ્વારા પ્રગટ રહેવાના છે, એ અક્ષરબ્રહ્મ નો પણ જો સંબંધ થાય, એનો આશ્રય થાય, તો જ માયા પર થવાય. તો ભગવાન અથવા ભગવાનના સંત, તો એ અથવા એટલે અક્ષરબ્રહ્મ લાવ્યા, અને એટલે માટે પૃથ્વી પર આવ્યા છે. ભાદરામાં ઊંડ નદીમાં નવડાવવા નથી લાયા. જુનાગઢ ની અંદર ઉપરકોટ બતાવવા માટે નથી મહારાજને ત્યાં રાખ્યા. એટલે તો મહારાજ કહ્યું કે જે ગુણાત્મા સમાગમ કરશે જુનાગઢ આવીને, એને કરોડ જન્મની કસર મેં આ જન્મે ટાળી નાખી. બે પ્રકારની કસર હતી, આજ્ઞાની ઉપાસનાની. એની આજ્ઞા ઉપાસનાની વાત આપણે કરી છે. એટલે ભગવાન અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ બંને પૃથ્વી પર આવ્યા. પૃથ્વી પર આવ્યા તો આપણા જેવા હું કામ થયા? જેવા જેવા અતિશય તેજ, અતિશય પ્રકાશ, અતિશય સામર્થ્ય સહિત પૃથ્વી પર આવ્યા હોત તો શું વાંધો હતો? તો કોઈ દ્રોહ ન કરે, બધા ઓળખી જાત, ઓ અતિશય તેજ તેજ એમ. તો મહારાજ એનો જવાબ આપે છે, હવે સાંભળજો. પ્રથમના 56માં વચનામૃતમાં મહારાજે જવાબ આપ્યો છે, ભગવાન આપણા જેવા કેમ થાય છે? એને એ છૂટકો નથી આપણા જેવા થયા વગર. અને ભગવાનનો મહિમા સમજવો છે. ભગવાન હું મહિમા સમજવાની વાત કરે. ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે. એ સામાન્ય નથી. અક્ષરધામના બધાના પતિ, કારણ પરબ્રહ્મ તો બધા માનવાય પણ રહ્યા છે, એટલે બધાના પતિ થઈ ગયા. બાકી ગોલોકના અધિપતિ કૃષ્ણ ભગવાન છે, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન છે, શ્વેત અધિપતિ વાસુદેવ નારાયણ છે. દરેકમાં પરમાત્મા અન્વય પણ રહ્યા છે, એટલે સર્વના અધિપતિ થયા. જેમ ગુજરાતના અધિપતિ કોણ કહેવાય? ગુજરાતના મુખ્યમંત્રી. રાજસ્થાન અધિપતિ કોણ કહેવાય? રાજસ્થાનના મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના અધિપતિ કોણ કહેવાય? મહારાષ્ટ્રના અધિપતિ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી. ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બધા રાજ્યોના અધિપતિ કહેવાય. એમ અક્ષરબ્રહ્મ પરબ્રહ્મ એ બધાના અધિપતિ કહેવાય. જે તે બ્રહ્માના જે તે વ્યક્તિ અધિપતિ કહેવાય. ગોલકના અધિપતિ કૃષ્ણ ભગવાન, વૈકુંઠના અધિપતિ વિષ્ણુ ભગવાન એટલે કે લક્ષ્મીનારાયણ, અને બદ્રિકાશ્રમના નરનારાયણ કહેવાય. શ્વેતદ્વીપના વાસુદેવ નારાયણ કહેવાય. દરેક પોતપોતાના લોકના પોતપોતાના ધામના અધિપતિ કહેવાય. પણ એવા તો અનંત કોટી બ્રહ્માંડો છે, અનંત ગોલોક, અનંત વૈકુંઠ, અનંત શિવલોક ને બધા થયા. પણ બધાના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરબ્રહ્મ છે. તો હવે મહારાજ કહે છે, અને મનુષ્ય જેવા જણાય છે. હવે જો આ મધ્યત્યનું પેલું વાક્ય શું છે? ભગવાન મનુષ્ય જેવા જણાય છે, તો પણ અક્ષરધામના અધિપતિ છે. તો હવે આપણે એ સમજીએ છીએ કે મનુષ્ય જેવા થાય છે હું કામે ભાઈ સાહેબ? તો મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. આપણા માટે આપણા જેવા થયા છે, ભગવાનના સુખને અર્થે. પણ એ મૂર્તિ છે તે તો ગોલોકાધિક જે પોતાના ધામ, તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશ યુક્ત જણાય છે. એક એક નખ જેટલી જમીનમાં, શરીરમાં. અને મર્ત્યલોકને વિશે તો એ ભગવાનને મનુષ્ય સેવા કરે છે, એને દીવો કરે છે, ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વ પ્રકાશ ના દાતા છે. આ લોકમાં અંધારામાં બેઠા હોય મહારાજ, અત્યારે મહંત મહારાજ બલ્બ કરીએ તો લાઈટ કરીએ તો દેખાય. પણ એ તો અનંત કોટી બ્રહ્માંડ, અનંત સૂર્ય અને ચંદ્ર અને તેજના પ્રકાશ આપના રહે છે. તો
અને ગોલોકાધિક જે ધામ છે તેના વિશે તો રાધિકા લક્ષ્મીઆધિક જે પોતાના ભક્ત છે તેમણે નિરંતર સેવા એવા એ ભગવાન છે. તો મૂળ વાત શું હતું કે મનુષ્ય જેવા જણાય છે તો ભક્તના સુખને અર્થે જણાય છે. આ વાક્ય આપણે પકડવાનું. હવે મહારાજ આવી વાત પ્રથમના 63માં વચનામૃતમાં કરે છે. પ્રથમના 63માં ભગવાન આપણે જેવા કેમ થાય છે એવી રીતે અતિ સમર્થ, અતિશય સમર્થ અને અતિ પ્રકાશ યુક્ત અને મોટા જે ભગવાન જે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા એને કોઈ સ્વાર્થ નથી ભાઈ સાહેબ. આપણા જેવા દયા આપણા સુખને માટે આપણા કલ્યાણ અર્થે પોતાનું અનંત તેજ, અનંત શક્તિ, અનંત સામર્થ્ય, પ્રભાવ બધું દાબીને અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાથી કરી શકે એવું રૂપ ધારણ કરે છે. પછી મારે દર્શાંત આપે છે કે જેમ કીડીના પગમાં જેનો કાંટો વાગ્યો, એક તો કીડી, એનો પગ, હવે એનો કાંટો. તો કીડી કેવડી, કીડીનો પગ કેવડો, એમાં કાંટો વાગ્યો, કાંટો કેવડો. તો મારે કલ્પનાઓ કેવી કરે છે. જેમ કીડીના પગમાં જેનો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નિર્ણય કરીને કાઢે તો નીકળે નહીં. મોટી બરછી લાવો તો નીકળે. એ તો અતિશય જીવનું લોડું હોય તેને કરીને નીકળે. એ કીડીના પગ હોય, પગમાં એના કરતા સૂક્ષ્મ સોય જોઈએ. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેના સમાવીને મનુષ્ય જેવા થાય છે, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છપાવીને જીવના કલ્યાણ અર્થે વારંવાર જીવના કલ્યાણ અર્થે અથવા સુખને અર્થે મનુષ્યને બેઠે વર્તે છે. પણ જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન કઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણ અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવતો જીવની શી ગણના છે. બ્રહ્માંડ આનું જેવડું દેખાય. 14 લોકનું બ્રહ્માંડ આજના વિજ્ઞાન પ્રમાણે, ઉપર સ્વર્ગ લોકની વાત જવા દો, આજે આપણો અવકાશ છે એ 22 અબજ પ્રકાશ વર્ષ છે. 22 અબજ પ્રકાશ વર્ષ તો ડાયામીટર છે. 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર ઝડપે એ પ્રકાશનું કિરણ ગતિ કરે. 1 સેકન્ડના 3 લાખ કિલોમીટર. તો 1 વર્ષ સુધી ગતિ કરે ત્યારે 1 પ્રકાશ વર્ષ કહેવાય. એવા 22 અબજ પ્રકાશ વર્ષનો ડાયામીટર આ બ્રહ્માંડનો છે. 14 લોકોને નહીં ખબર પડે જે અવકાશ છે એની વાત છે. હવે એવડું બ્રહ્માંડ અણુ જેવડું દેખાય. મારે કે બ્રહ્માંડ આનું થઈ જતું નથી. પ્રથમ દર્શન મધ્ય 42. પણ ભગવાનનું એટલું મોટું સ્વરૂપ છે કે એની તુલનામાં બ્રહ્માંડ અણુ જેવડું દેખાય. તેમ અબજોપતિની તુલનામાં લાખોપતિ ગરીબ કહેવાય એમ. મહારાજ આવી જ વાત પછી આપણે બધું સાથે સમજાવીશું. પ્રથમના 72માં વચનામૃતમાં પણ મહારાજ આવી એક વાત કરે છે. પ્રથમનું 72મું વચનામૃત. અને ભગવાન છે તે તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે. અને અક્ષરે સર્વ પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે. અને પોતે તો અક્ષરથી ભણનારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્ર વિશે અનંત કોટી બ્રહ્માંડો પરમાણુ બેઠા રહ્યા. જયારે બ્રહ્માંડ પરમાણુ, અણુ અને પરમાણુ, અણુ તો દેખાતું નથી, પરમાણુ ક્યાંથી દેખાય. આ મહારાજની વાતો જો બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મના રોમના છિદ્ર વિશે પરમાણુ જેવડો દેખાય છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા થાય છે આપણા કલ્યાણ માટે. ત્યારે જીવને સેવા કરવાનો યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં તો મનુષ્ય તો ક્યાંથી જ રહે. અને જેમ વળવા નળગની છે તે સમુદ્રને જળને વિશે રહે છે અને સમુદ્રના જળને પીએ છે ને સમુદ્રનો વલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જયારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપિયા હોય તો અજવાળું કરીને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ
ફૂંકીએ તો હાથે કરીને ઓલવીએ તો ઓલવાઈ જાય એવો અસમર્થ છે. તો પણ એ થકી જ આપણને સુખ થાય, પણ વરવાન અગ્નિથી સુખ ન થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમજણાતા હોય તો અનેક જીવનું કલ્યાણ એ થકી થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એ મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં, માટે એ રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધારીને જેવા જેવા ચરિત્ર કરે છે. એટલે ભગવાન મનુષ્ય શા માટે થાય છે? એને શોખ નથી, પણ એ આપણા હેતુથી થાય છે. આજે પ્રથમ 78 માં એ વાત કરે છે. પ્રથમ 78 માં વચનામત. અને એવા જે ભગવાન તે જીવના કલ્યાણ અર્થે પૃથ્વી પર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે. ત્યારે ઘોડો ભગવાન ઉપાડે છે, પણ એ તો ઘોડાને આધાર છે. પૃથ્વી પર બેઠા છે ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાન ધરી રહ્યા છે, પણ સ્થાવર જંગમ સૃષ્ટિ એ ભગવાન પૃથ્વીને ધરી રહ્યા છે. અને જયારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મશા તેને અજવાળ કે ભગવાનનું દર્શન થાય. અને દિવસે તો સૂર્યને અજવાળે કરીને દર્શન થાય, પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમાં અગ્નિ સર્વના પ્રકાશના દાતા છે. એવી અદભુત સામર્થ્ય છે. તો પણ જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. બસ એ આપણા કલ્યાણ માટે આપણા જેવા થયા છે. બસ હવે મહારાજ કાર્યના 5મા વચનમાં પ્રશ્ન પૂછ્યો કે અક્ષરધામમાં રહ્યા હતા ભગવાન કલ્યાણ ન કરી શકે તો પૃથ્વી પર શું કામ આવે છે? જો ન કરી શકે તો એટલા ભગવાન અસમર્થ કહેવાય, તો પૃથ્વી પર આવે છે શું કામ? કાર્યના 5માં અવતાર ધ્યાનનું પ્રયોજન છે. મારે પ્રશ્ન જ પૂછે છે, સાંભળજો. ભગવાન જીવના કલ્યાણ પૃથ્વી પર અવતાર ધર્યા છે. અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા હતા શું કલ્યાણ કરવાના સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ઘટે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય, અને અવતાર ધર્યા વિના જેનું કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાન વિશે પણ એટલું અસમર્થપણું રહે. માટે ભગવાન તો અવતાર ધરને પણ કલ્યાણ કરે, અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? આ મહારાજનો પ્રશ્ન છે. પછી મહારાજ જેનો જવાબ આપે છે કે ભગવાન અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાન વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિ આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્ત નીચા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સૌને પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પણ સ્થૂળ ભાવ ધારણ કરીને દેહધારી જેવા થાય છે. અને આપણે મનુષ્ય દેહ ધારણ કરે, એટલે આપણે જેમ ભૂખ લાગે એ પણ ભૂખ લગાડે તો આપણે થાળ ધરી શકીએ. આપણે તરસ લાગે એ પણ તરસ લગાડે એટલે પાણી પાઈ શકે. આપણે જેમ માંદા પડે એ પણ માંદા પડે જેથી કરીને આપણે સેવા કરી શકીએ. આ બધા ભાવ ગ્રહણ કરે છે. અને પોતાની સામર્થ્ય છપાડીને તે ભક્ત સંગાતે પુત્ર ભાવે વર્તે છે. મહારાજ ધર્મદેવ અને ભક્તિ માતા પ્રત્યે પુત્ર ભાવે વર્ત્યા, અથવા સગા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે, અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. સુવાસીની ભાભીના દિયર બન્યા તો દિયર ભોજાઈના બધા ચરિત્રો આપણે ઘનશ્યામ ચરિત્ર જાણીએ છીએ. તેને કરીને ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી ભક્ત ને ઈચ્છા હોય એવી રીતે લાડ અડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોજ પૂરો કરે. મનોજ પૂરા કરવા આપણા જેવા થવું પડે, એ સિવાય છૂટકો નથી. તો છેલ્લે એક વચરામૃત વાંચેલી આ એક ટોપિક આપણે પૂરો કરી દઈએ, 5-10 મિનિટ આપણે વધારે લઈશું. જ્યારે કે ભગવાન મનુષ્ય જેવા કેમ થાય છે? મનુષ્ય એવા થાય છે એટલે મનુષ્ય જેવા ચરિત્ર કરવાના. મનુષ્ય જેવા ચરિત્ર કરવાના એટલેમાં દિવ્ય ભાવ રાખવો પડશે. હવે મહારાજ 55નું 4થું વચરામૃત છે, એમાં તો મહારાજ બહુ અદભુત વાત કરે છે. તમે કહેશો જે આગળની વાત હાલી આવે છે કે કઈક દિવ્ય ભાવ જાણ્યામાં આવે તેને કરીને મનુષ્યને ભગવાન બળવાનો નિશ્ચય થયો ત્યારે ઘણો દિવ્ય ભાવ જાણા આવે તો બહુ માણસને સમાજ થાય. તો એનું એમ છે જે આ સૂર્ય છે તેને સર્વશાસ્ત્રમાં કયા છે જે નારાયણ છે ને એ તો સૂર્ય સર્વે મનુષ્યના દર્શક ગોચર પણ છે ને નિત્યનું દર્શન પણ કરે છે. તો પણ એના દર્શન કરીને મનુષ્યને પોતાના કલ્યાણનો નિશ્ચય નથી થતો જે મારું કલ્યાણ થયું. અને મનુષ્ય પણ રહ્યા જે રામકૃષ્ણાદિક અવતાર
તથા નારદ સંકાદિક સંતના દર્શન કરીને મનુષ્યને એવો નિશ્ચય થાય છે જે મારું કલ્યાણ નિશ્ચય થયું ને કૃતાર્થ થયો છું. અને ભગવાન ને સંત એમાં તો કઈ પ્રકાશ છે નહીં. દીવો કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો નિશ્ચય થાય છે. તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે. કાજે ભગવાને કહ્યું છે અહમ વૈશ્વાનર ભત્વા પ્રાણી નામ દેહ આશ્રિત પ્રાણ અપાન સમાયુક્ત પચામ્યમ ચતુર્વિધમ પચામ્યન્નમ ચતુર્વિધમ. એવો જ અગ્નિ તેના પણ સર્વના દર્શન થાય છે. પણ મનુષ્યને કલ્યાણનો નિશ્ચય થતો નથી અને ભગવાનને સંતને દર્શન કરીને થાય છે. તેનું શું કારણ છે? જે મનુષ્યને સૂર્યચંદ્રને વિદ્યાદીપણું છે માટે એના દર્શન કરીને કલ્યાણનો નિશ્ચય નથી થતો. કાજી અગ્નિનો સ્પર્શ કરે તો ભળી મરે. તપ તથા સૂર્ય છે તેને કુંતાજીએ દુરાસનનો આપેલો મંત્ર કરીને તેડ્યા ત્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા. તે મનુષ્ય રૂપે જેમ કુંતાજી હતા તેવા સૂર્ય થઈને આવ્યા ત્યારે તેના અંગસંગનું સુખ આવ્યું ને કર્ણરૂપ ગર્ભ રહ્યો. પણ જેવા સૂર્ય પ્રકાશમાન છે તેવા પ્રકાશ સહિત આવ્યા હોત તો કુંતાજી બળે મરત અને સ્પર્શનું સુખ પણ ના આવત. તથા સત્રાજીત યાદવ પાસે સૂર્ય આવતા તે પણ માનુષ જેવા થઈને આવતા. અને જયારે સૂર્ય કુંતાજી પાસે તથા સત્રાજીત પાસે આવ્યા ત્યારે શું આકાશમાં નહોતા? આકાશમાં પણ હતા ને બીજે રૂપે કરીને એના એ જે સૂર્ય કુંતાજી અને સત્રાજીત પાસે આવ્યા. અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વેમાં છે ખરો પણ તેનો સંકોચ કરીને માણસ જેવા થઈને આવ્યા. તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવ્ય ભાવ સહિત જ જીવને જો દર્શન આપે તો મનુષ્યને ઠીક ન પડે અને એમ જાણે છે હાથે શું ભૂત હશે કે શું હશે. માટે ભગવાન પોતાના અષ્ટનો સંકોચ કરીને મનુષ્ય જેવા થઈને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં રહ્યા પણ બિરાજમાન છે. ત્યારે મનુષ્યને દર્શનમાં સ્પર્શમાં તથા 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે છે. અને જો ભગવાન મનુષ્ય જેવા ન થાય ને દિવ્ય ભાવ વર્તે તો મનુષ્યને પોતામાં એ થાય નહીં ને સુવર્ણ ન પડે. શા માટે? જે મનુષ્ય મનુષ્યના વિષય અને પશુ પશુને પરસ્પર સુવર્ણ થાય છે કેમ જે સજાતી સજાતીમાં એ થાય પણ વિજાતિમાં થાય નહીં. તેમ ભગવાન પોતાના દિવ્ય ભાવનો સંકોચ કરીને પોતાના ભક્તને પોતામાં હેત થાય તે સારું માણસ જેવા ભગવાન થાય છે પણ દિવ્ય ભાવ જણાવતા નથી. અને દિવ્ય ભાવ જણાવે તો વિજાતિ પણ થાય. માટે એ ભક્તને પોતાનામાં હેત ને સુવર્ણ થાય નહીં. તે સારું મનુષ્ય રૂપે ભગવાન થાય છે ત્યારે પોતાનો દિવ્ય ભાવ છે તેને છુપાવી રાખો તે ઉપર જ પોતાની દ્રષ્ટિ રહે છે. જાણો કે શ્રીજી મહારાજ અક્ષરબ્રહ્મ કે પરબ્રહ્મ બને ગુણાતીતાનંદ સ્વામી કેટલા સાદા થઈને રહ્યા. બોલો, હાવ સાદા. સદગુરુ આસન પડે ને એમાં ગુણાતીતાનંદ હાવ છેલ્લું આસન પડે. અને જતા હતા ગારો હતો તો ગુણાતીતાનંદ બધાના પગરખા લઈને પોટું બાંધીને પોતાના માથે ઉપાડ્યું. બધા પરમહંસોના પગરખા ગાળા વાળા હતા, લોંદા વાળા હતા બધા. નળકા હતો ન ધોઈને આવે તો ગાચોડ બાંધો હાલવાની મજા નહોતી આવતી ભારત પ્રદેશમાં. એ માથે લે અક્ષરબ્રહ્મ સાક્ષાત પરમહંસના જોડા માથે લઈને ભરતા. એ અક્ષરબ્રહ્મ જુનાગઢનો ચોક વાળતા હતા. એ અક્ષરબ્રહ્મ ભગતજી મહારાજને કૂતરાની જેમ હડ હડ કરતા હતા. એ અક્ષરબ્રહ્મ શાસીમાને ઝેર આપ્યું ચેલામાં હળગાનો પ્રયાસ થયા. એ અક્ષરબ્રહ્મ યોગી બાપાનું હો વખત ગરદા પાડું ધુંબા માર ખાધો. એ વિજ્ઞાનદાસ સ્વામી યોગી બાપાને હું સમજતા હશે? ભગતજી મહારાજને ઝેર આપનારા એ લોકો હું સમજતા હશે? શાસીમાને ઝેર આપનારા શાસીમાને શું સમજતા હશે એ લોકો? અક્ષરબ્રહ્મ ગાય ને સારા સાધુ તો સમજેલા પણ અપમાન જયારે આપણા જેવા થાય છે. અવદાનંદીમાં મોઢામાં નૃસિંહ તનુમાશ્રિતમ. મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે લોકો નથી સમજતા. એટલે હવે સમજાણું કે મહારાજ આપણા જેવા કેમ થયા. જો બધા જ વત્રામત પ્રથમનું 56મું, પ્રથમનું 63મું, પ્રથમનું 72મું, પછી કાર્યાણી પ્રથમનું 78મું, કાર્યાણી 5 અને પંચાળા 4. ફરી વખત યાદ યાદ રાખો. પ્રથમનું 56 ભગવાન મનુષ્ય જેવા શા માટે થાય છે? ગઢડા પ્રથમનું 56મું, ગઢડા પ્રથમનું 63મું, ગઢડા પ્રથમનું 72મું, ગઢડા પ્રથમનું 78મું, કાર્યાણીનું 5મું અને પંચાળાનું 4થું. આટલા વત્રામતમાં ભગવાન એવું કહે છે કે મનુષ્ય જેવા થાય. શા માટે? કે જેથી કરી મનુષ્ય દર્શન, સ્પર્શન, અર્ચન, સેવા આદિ નવધા ભક્તિ કરી શકે. મનુષ્યને સેવા કરવાનો યોગ આવે. ભક્તને ભગવાન જાદી મર્યાદા રહે નહીં. ભક્તને સુખ આવે.
ભક્તને સુવાણ થાય. આ બધી વાતો મહારાજે બધા વચનમાં લખી છે, જીવનું કલ્યાણ થાય. અને જો મનુષ્ય જેવા ન થાય તો બ્રહ્માંડ પર નજર ન આવે તો આપણે શું કરતા? પ્રથમોત્તર શહેરમાં બ્રહ્માદિક પણ એની સેવા દર્શન ન કરી શકે તો આપણે શું વિશ્વાસ? પ્રથમનું બોતેરનું મનુષ્યને આ મનુષ્ય સાથે સુવાણ થાય એની યાર જ મજા આવે. 45 સાથે એટલે ભગવાન પોતાનું સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર તેજ, પ્રભાવ, ઐશ્વર્ય, સામર્થ્ય, શક્તિ, બળ, વીર્ય, ઐશ્વર્ય બધું દાબીને વર્તે છે તો ખરું જ, પણ દાબીને વર્તે. તો ખાલી એક વાત કરું કે અત્યારે ભારતનો લશ્કરનો સેનાપતિ હોય જેને નીચે 15 લાખ સૈનિકો એના કબજામાં હોય, હવે ઘેર જાય એના દીકરાનો દીકરો નાનો હોય એ એમ કે માર્ચ ઓન, એવું કે બેટા આવજો, આવજો બાબા, બધા જો મમ્મી આવી, જો મમ્મી આવી. એની મમ્મી છે કે છોકરાની મમ્મી છે? એનો તો પૌત્ર છે તો એને તો પુત્ર બધું કહેવાય. જો મમ્મી આવી, જો મમ્મી આવી. એ છોકરો કે પપ્પા દાદા ઘોડો થાવ. તો ભારતનો સેનાપતિ 15 લાખ સૈનિકો આગુ પાછળ શૂટ કરી દે. એનો પેલો ઘોડો દાદો, છોકરો કે દાદા ઘોડો થાવ, મારે બેવું છે. ને દાદા વાંકાવણ પેલો ઘોડો ઉપર બે અને પેશાબ કરીને કપડા બગાડે તો મારી નો નાખે, શૂટ ન કરે. એ કાલું કાલું બોલે દાદા, તો દાદા કાલું કાલું બોલે. સારું નથી આવડતું, અંગ્રેજી પાવરફુલ છે ભાઈ. છતાં બાળકો એને કાલું કાલું બોલે તો બાળકને એની સાથે હેત થાય, મજા આવે. આર્મીના સેનાપતિ તરીકે દીકરાના દીકરી ના વર્તાય ભાઈ. એમ પરબ્રહ્મ પુરુષોત્તમનું સમગ્ર સામર્થ્ય પ્રભાવ હોવા છતાં આપણા જેવા થાય છે. દાખલા તરીકે અત્યારે મહંત સ્વામી મહારાજ 178 ફૂટ ઊંચા હોય, આ તો કલ્પના કરું છું. 178 ફૂટ ઊંચા હોય તો આપણે શું દશા થાય? ચાલ 178 ફૂટ ઊંચા હોય તો એને કયા બંગલામાં રાખવા? બંગલો કેટલો ઊંચો કરવો પડે? કયા બાથરૂમમાં નવડાવવા? એટલે કયા પલંગમાં સુવડાવવા? કઈ ગાડીમાં બેસાડવા? 178 ફૂટ ઊંચી ગાડી, અડધી ધાકે બેઠા પછી પણ કેટલી ગાડી ઊંચી છે? કયા પ્લેનમાં બેહારવાયેલા? પ્લેન એટલું ઊંચું હોય 178 ફૂટ? વિચાર કરો. 178 ફૂટના મહંત મહારાજ હોય તેના દર્શન કેવી રીતે કરી શકે? આપણે ડોકી દુખવા મળે છે પૂજામાં બેઠા. પૂજા તો હોલ કેટલું ઊંચું કરવો પડે ભાઈ. ચાલ ઓપનમાં પૂજા કરે, વરસાદનો તડકો ન હોય તો, પણ આપણે તો ડોક દુખવા માંડે ભાઈ. હવે જમાડવા માટે કેટલો હાથ આપણે ઊંચો કરવો પડે, આપણે કેટલું સ્ટેજ બનાવવું પડે. મહંત સ્વામી 178 ફૂટના ઊંચા હોય તો બે સાડા ધારે અડધી ઊંચી થાય, અડધા ઊંચાઈ થાય, અડધી ઊંચાઈ. તો પણ એને જમાડવા માટે કેટલા એને નવડાવ કેવી રીતે ભાઈ? એના ચશ્મા કેવી રીતે પહેરવા? હેર કેવી રીતે પહેરાવા? કલ્પના કરો. એ તો ધારણ કરી શકે. અનંત કરી બ્રહ્માંડ જો અણુ જેવડું દેખાય, અણુ જેવડું, એ ભગવાનનું સ્વરૂપ કે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ કેટલું હશે મોટું? પ્રથમ 63 મધ્ય 42 વાંચજો. પણ એટલે આપણા માટે આપણા જેવા થયા, આપણા માટે પ્રમુખ સ્વામી, ભગતજી મારા શાસ્ત્રીમાં, યોગી બાપા કે સાક્ષાત ગુણાજ સ્વામી આપણા માટે આપણા જેવા છે. બાકી તો આપણે સેવા જ ન કરી શકીએ, દર્શન ન કરી શકીએ, સ્પર્શ. આ તો ખાલી તેજ પ્રભાવ બતાવો. એક સૂર્ય 9 કરોડ માઇલ દૂર છે, 9 કરોડ માઇલ, અને ઉનાળામાં આપણે બાળી નાખે છે. હવે 1 કરોડ માઇલ હેઠો આવે તો, 5 કરોડ માઇલ હેઠો આવે તો, 8 કરોડ માઇલ હેઠો આવે તો શું થાય? એક જ સૂર્ય. અને એવા કરોડો સૂર્ય હોય તો શું થાય આપણું? કરોડો સૂર્ય 1 કરોડ માઇલ ઊંચા, 1 કરોડ માઇલ. હવે જેના રોમની અંદર કરોડ કરોડ સૂર્યનું તેજ છે એક એક રોમમાં. હવે એ અક્ષરબ્રહ્મ, એ પરબ્રહ્મ એના મૂળ સ્વરૂપે દેખાય તો આપણે ક્યાં મજા આવે? એટલે મનુષ્ય દેહ ધારણ કરે, એટલે બધું ઐશ્વર્ય બતાવતા નથી, સામર્થ્ય બતાવતા નથી. આપણા સુખને અર્થે આપણે દર્શન કરી શકીએ, આપણે બાવડું પકડી શકીએ, આપણે સેવા કરી શકીએ. એના માટે જોગી બાબા કહેતા ને કે હું તો ધારું તો સુવું નહીં, ધારું તો હું આકાશમાં ઉડું, ખાવું નહીં, પીવું નહીં, પણ એટલા માટે તમે અમારો સેવા કરી શકો એટલે તમારા જેવા છે. આવું જોગી બાબા એક વખત ભાવથી બોલ્યા. તો સમર્થ તો છે જ, આપણા જેવા થયા છે એટલે આપણા જેવા માની લીધા છે. હવે ભગવાન જયારે મનુષ્ય જેવા થયા છે તો મનુષ્ય જેવા ચરિત્ર કરે જ. એની વાત આપણે એકાદશી એટલે કે તમારી એકાદશી આપણે 12 કરીશું. ભગવાન મનુષ્ય જેવા થાય છે એટલે મનુષ્ય જેમ જ બાળ, યુવાન, વૃદ્ધાવસ્થા હોય, આપણી જેમ જ સાજા માંદા થાય, આપણી જેમ જ અશક્તિ રહે, આપણી જેમ જ ઓપરેશન કરાવવા પડે. છેલ્લે પ્રસંગ કહી દો, મને યાદ આવી ગયો, પણ એની વાતો કરીશ. જયારે પ્રમુખ સાહેબ મહારાજને હાર્ટ એટેક આવેલો 5મી ફેબ્રુઆરી
1983માં. અને સ્વામી પછી હાર્ટ એટેક આવ્યા પછી સ્વામી અમદાવાદ ત્યાં બરોડામાં આપણા અશોકભાઈ એમના બે દીકરા સિદ્ધાર્થભાઈ અલગભાઈના બંગલામાં રહેતા હતા એમ્સમાં. પછી સ્વામી સુરત ગયા ને મુંબઈ ગયા ને પછી અમદાવાદ આવ્યા તો સારું થયું. એ વખતે ગુજરાતમાંથી એક સંત મંડળ અમેરિકા આવેલું, તમે જૂના મંદિર, એમાં એક સંત કથા કરતા હતા કે ગુજરાતમાં એક ભગવાન થયા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં, અને ભગવાન એટેક આવે, એટલે ભગવાન એટેક આવે, ભગવાન એટેક આવ્યો અને ભગવાન એક જેવી લીલા કરે આવું એને 5-10 મિનિટ બધી વાતો કરી. સામે 4 થી 5 જ હરિભક્તો હતા, જેટલા સંતો હતા તેટલા જ હરિભક્ત, એમાં એક હરિભક્ત આપણા હતા. એક હરિભક્ત એના મિત્રને લીધે કે અમારા ગુરુ આવ્યા છે તમે આવો, આપણે હરિભક્ત ગયેલા છે. એટલે જે સંત કથા કરતા હતા, કથા પૂરી થાય એટલે નીચે ઉતારતા હતા. આપણે હરિભક્તે એમને પૂછ્યું કે તમે નામ નથી દીધું, પણ ગુજરાતમાં સ્વામિનારાયણ સાધુ ને એટેક આવ્યા હોય એ તો એક જ છે પ્રમુખ છે મારે અત્યારે, તો તમે એની વાત કરી ને? તો કે હા, કે પ્રમુખ સ્વામી તમે ભગવાન માનતા જ નથી, અમે તો સંત માનીએ છીએ, સંતમાં ભગવાન રહ્યા છે એવું માને. તમે પરાણે ઠોકી બેસાડો તો અમે ભગવાન માનીએ. અક્ષરબ્રહ્મ જુદું તત્વ છે, પરબ્રહ્મ જુદું તત્વ છે. અક્ષરબ્રહ્મમાં પરબ્રહ્મ રહ્યા છે. મારે લખ્યું છે આવા સંતમાં ભગવાન રહ્યા છે. પ્રથમનો 27મો વતરામાં છે, પ્રથમનો 68મો વતરામાં છે. આવા સંતને ભગવાન જેવા જાણવા એ વાત મારે અંત્યના 26માં વાત કરે છે. આવા સંતના દર્શન થયા તો એમ જરૂર મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા એ વાત મારે પ્રથમનો 37-38 વાત કરે છે. અમે સંતને ભગવાન નથી માનતા, તમે પરાણ મનાવો, પણ તમે વાત કરી કે આ લોકો ભગવાન જેવી લીલા કરે, એટલે ભગવાન એટેક આવે. શું મૂર્ખામી કરો છો? ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન માનો છો ને? તમે બધા સ્વામિનારાયણ ભગવાન ભગવાન માનો છો ને? તો કે માનીએ છીએ. તો સ્વામિનારાયણ ભગવાન પોતે બીમારી ગ્રહણ નથી કરી? વરજાંગ જાળિયામાં કેવી બીમારી ગ્રહણ કરે? ખાટલામાં પલંગમાં મારે ઝાડા પેશાબ કરી નાના બાળકને જેમ છબછબિયા કરતા હતા. મારે ભક્ત ચિંતામણ લખ્યું છે 7 વખત મોટી મોટી બીમારી ભગવાન સ્વામિને ગ્રહણ કરે, તો ભગવાન મટી ગયા બીમારી ગ્રહણ થયા? આપણે ગાંધીનગર અક્ષરધામ એટેક આવ્યો ને, તો એ વખતે બધા મફતે બીજા બોલતા હતા, સ્વામિનારાયણ વાળા બોલતા હતા કે જો પ્રમુખ સ્વામી ભગવાન હોય તો એના ઘરે અટેક કેમ આવ્યો, અક્ષરધામ એટેક કેમ આવ્યો? બહારના લોકો બોલતા. તો સ્વામિનારાયણ ભગવાન વાળાને પૂછો છે, મારે કેમ ભાગી ગયા હતા ગરડામાં પ્રતિષ્ઠા વખતે? ભગવાન હતા ને, ભાગી કેમ ગયા? ભાવનગર નરેશ લશ્કર મોકલતા હતા, પણ એ લશ્કરના લકો નો કરી નાખે, ફૂક મારે ઉડાડી ન દે. હું કેમ ભાગી ગયા હતા? રામ ભગવાનના સીતાજી કેમ લઈ ગયા રાવણ? ફૂક મારીને રાવણ ઉડાડી દે. ભગવાન રામને ખબર નહોતી કે રાવણ 52 રૂપિયા આવશે ને સીતાજીને લઈ જશે? ભગવાન તો સર્વજ્ઞ હોય ને, જાણતા હોય ને, છતાં જો ભગવાન સીતાની રક્ષા કેમ ન કરી શકે? એટલે મનુષ્ય ચરિત્ર કરવાના જ છે આ લોકમાં આવે એટલે. પણ અજ્ઞાન જયારે દ્વેષ ભાવ જયારે પૂર્ણ કળાએ ખીલે ને, પૂર્ણ કળાએ દ્વેષ ભાવ, શત્રુ ભાવ, ઈર્ષા ભાવ, ત્યારે આ બધા આવા શબ્દો નીકળે. એટલે ભગવાન મનુષ્ય જેવા થયા છે. મનુષ્ય જેવા થવાનું કારણ આપણા સુખ માટે છે. આપણે સેવા કરી શકીએ, દર્શન કરી શકીએ, સમાગમ કરી શકીએ, નજીક આવી શકીએ, અને તો જ આપણું કલ્યાણ થાય. પણ મનુષ્ય જેવા થાય છે એટલે મનુષ્ય જેવા ચરિત્ર કરવા એમના માટે કમ્પલસરી છે. એની વિશેષ વાત આપણે આવતા પ્રવચન કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. આજે થોડું મોડું થયું છે, પણ આ ટોપિક મારે પૂરો કરવો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રી હરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી હરિમ